પ્રકરણ 9 ઉપાસના. ભૌતિક વિકાસનું મૂળ વિજ્ઞાન છે. વિજ્ઞાનનું મૂળ તાજું શિક્ષણ છે. તાજું શિક્ષણ ધર્મ તથા રાજ્ય એમ બંનેથી કચડાયા વિનાના વાતાવરણમાં પ્રગટતું હોય છે. ધર્મ જો પ્રજાના ભૌતિક અભિગમને દબાવે અથવા ઢીલો પાડે તો પ્રજાની બુદ્ધિ વિજ્ઞાન વિરોધી બની જશે. રાજ્ય જો પ્રજાના ઉત્કર્ષને પોતાની પકડ ઢીલી કરનારું તત્વ સમજે તો પણ વિજ્ઞાન અવરુદ્ધ થશે. જ્યાં જ્યાં વૈજ્ઞાનિક વિકાસ સધાયો છે ત્યાં ત્યાં જોશો તો જણાશે કે ધર્મ અવરોધક નથી બન્યો અને રાજ્ય સહાયક બન્યું છે. ધર્મ તથા રાજ્યનો નાશ કરી ન શકાય, માત્ર તેમની દ્રષ્ટિ બદલી શકાય. જો યોગ્ય રીતે બંનેની દ્રષ્ટિ બદલાયેલી હોય તો ધર્મ તથા રાજ્ય પ્રજા માટે પરમ કલ્યાણકારી બની શકે છે. પ્રજાને ભૌતિકતાથી વિમુખ બનાવવાની જરૂર નથી. ભૌતિકતા અભિશાપ નથી પણ આશીર્વાદ છે. જો તેમાં આધ્યાત્મિકતાને પણ ભેળવવામાં આવે તો આધ્યાત્મિકતા માનવ જીવનના ઉત્કર્ષ માટે મહત્વનો ફાળો આપી શકે છે. લોકો જેમ સુખ સગવડોની ઝંખના કરતા હોય છે તેમ આંતર શાંતિ, તૃપ્તિ તથા ઉચ્ચ મનોભૂમિકાની પણ ઈચ્છા કરતા હોય છે. જીવન માટે સુખ સગવડો જરૂરી છે. વાણીમાં સુખ સગવડોને મિથ્યા કહેનારા અને એલર્જી રાખનારા પણ સુખ સગવડો શોધતા હોય છે. પણ સુખ સગવડોથી જ જીવન કૃતકૃત્ય નથી બની જતું. જીવનમાં બીજું પણ કંઈક ખૂટતું હોય છે. તે છે આંતર પ્રસાદ, આંતર તૃપ્તિ. એની પ્રાપ્તિ આધ્યાત્મિક ક્ષેત્રથી થતી હોય છે. પ્રસ્તુત પ્રવચનમાં આપણે તેના ઉપાય વિશે વિચાર કરીશું. વ્યક્તિ તથા પ્રજાના આધ્યાત્મિક વિકાસનું મૂળ કારણ છે ઉપાસના. ઉપાસના કર્યા વિના કોઈ કરોડ ગ્રંથો વાંચી લે તો પણ તેને આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થાય નહીં. ઉપાસના કરનાર જ યથા સમયે આધ્યાત્મિકતાના ફળ મેળવી શકતો હોય છે. ઉપાસના એ ઉપાસક તથા ઉપાસ્ય દેવને જોડનારી પ્રક્રિયા છે. દુર્બળમાં દુર્બળ વ્યક્તિ પણ સમર્થ વ્યક્તિ સાથે જોડાય તો સ્વયં પોતે પણ સમર્થ બને. આવી રીતે જીવાત્મા જ્યારે પરમાત્મા સાથે જોડાય છે ત્યારે તે પણ સમર્થ બને છે. આ સામર્થ્ય અપાવનાર તત્વનું નામ છે ઉપાસના. અધ્યાત્મ ક્ષેત્રના 3 ઘટકો ઉપાસક, ઉપાસ્ય અને ઉપાસનાને સારી રીતે સમજવાથી સાધનાનો માર્ગ સ્પષ્ટ તથા સ્વચ્છ બને છે. આ ત્રણેયને ખોટી રીતે સમજવામાં આવ્યા હોય તો સાધના કાં તો નિષ્ફળ બને છે અથવા અવળી પડે છે. જ્ઞાન એટલે સમજણ. સાચી સમજણથી ગેરસમજ દૂર થાય. ગેરસમજણ દૂર કરાવી સાચી સમજણ આપે તેને સંત કહેવાય. આવા સાચા અને નિસ્પૃહી સંતોના સત્સંગથી સાધકનો સાચો આધ્યાત્મિક વિકાસ થાય. પણ જો સંતના નામે ખોટા વેશધારી માણસો મળ્યા હોય તો સાધના નિષ્ફળ બને અથવા ઉલટા પરિણામ આપનારી થાય. જેને સાધનાના સારા પરિણામ લાવવા હોય તેણે સર્વપ્રથમ પોતાની સ્થિતિ તપાસવાની. ઉપાસકે પોતાના વિશે પ્રથમ આટલી વસ્તુઓની સ્પષ્ટતા કરી લેવી. 1. પોતાની પ્રકૃતિ. 2. શ્રદ્ધા. 3. સાંસારિક વાતાવરણ અને 4. ધ્યેયનું સ્વરૂપ. પ્રત્યેક વ્યક્તિની પોતપોતાની આગવી પ્રકૃતિ એટલે કે સ્વભાવ છે. આ પ્રકૃતિથી જીવનનો અભિગમ ઘડાતો હોય છે. આ અભિગમ વ્યક્તિની રુચિ, અરુચિ, કુરુચિને નિર્ધારિત કરતો હોય છે. જે ઉપાસક હોય તેની સહજ અને પ્રબળ રુચિ ઉપાસના પ્રત્યે રહેવાની. આ તેની પ્રકૃતિ છે. ઉપાસના કરવામાં તેને રસ પડે છે. ઉપાસના કર્યા વિના તેને ચેન પડતું નથી, કારણ કે તે તેની પ્રકૃતિ છે. જેની પ્રકૃતિમાં આ તત્વ નહીં હોય તે સાચો ઉપાસક નહીં થઈ શકે. પ્રકૃતિમાં જે તત્વ હોય તેને સમર્થન આપનારો સંગ, વાચન, મનન મળે તો તે તત્વ વિકસિત થાય. ઉપાસનાને બળ આપનાર સંગને સત્સંગ કહેવાય. ઉપાસનાને મોડી પાડી દેનાર સંગને કુસંગ કહેવાય. પ્રકૃતિમાં ઉપાસના તત્વ ભરપૂર હોય અને ભરપૂર સત્સંગ મળે તો બેડો પાર થઈ જાય. પ્રકૃતિમાં ઉપાસના તત્વ હોય પણ કુસંગ મળે તો કુસંગનું બળ પ્રકૃતિના બળને દબાવી દે.
આવી વ્યક્તિ કુસંગના પ્રભાવમાં રહે ત્યાં સુધી મલિન થઈને રહે, પણ કુસંગનો પ્રભાવ દૂર થતાં જ તે તેની મૂળ પ્રકૃતિમાં આવી જાય અને ઉપાસનામાં લાગી જાય. વ્યક્તિના વ્યક્તિત્વમાં તેની મૂળ પ્રકૃતિ જ સૌથી અગત્યનો ભાગ ભજવતી હોય છે. ઉપાસકની પણ પોતાની નિશ્ચિત પ્રકૃતિ હોય છે. આ પ્રકૃતિ જ તેને લોકો જે તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે તે તરફ દોડતા અટકાવે છે. વિઘ્નો અને અગવડોમાં પણ પોતાના માર્ગે ચલાવે છે. ઉપાસનાનો પૂરો મહેલ શ્રદ્ધાના પાયા ઉપર ચણાયો હોય છે. એટલે પ્રત્યેક ઉપાસકે પોતાની શ્રદ્ધાનું નિરીક્ષણ કરવું તથા જતન કરવું. પૂજ્યભાવ સાથે જતાં દ્રઢ વિશ્વાસ થાય તેને શ્રદ્ધા કહેવાય. ઇન્દ્રિયાતીત એટલે કે અનુભવાતીત તત્વોનું અસ્તિત્વ શ્રદ્ધા દ્વારા સ્વીકારાય છે. પરમેશ્વર ઇન્દ્રિયોનો વિષય નથી, છતાં તેનું અસ્તિત્વ છે તથા તેના સંબંધી બીજી અનેક વાતોને દ્રઢતાથી સ્વીકારવી તે શ્રદ્ધા છે. ઉપાસના એ રસાયણોનો પ્રયોગ નથી કે પ્રત્યેક વ્યક્તિ નિશ્ચિત પરિણામો મેળવી જ શકે. ઉપાસના તો શ્રદ્ધાનો પ્રયોગ છે. પ્રબળ શ્રદ્ધા જ તેના પરિણામો આપી શકે. મંદ શ્રદ્ધા, ચલિત શ્રદ્ધા કે શ્રદ્ધાહીન વ્યક્તિ ઉપાસક ન થઈ શકે. ઉપાસકે પોતાના શ્રદ્ધા તત્વને દ્રઢ કરાવે તેવો સત્સંગ કરવો. શ્રદ્ધા ચલિત થાય કે તૂટી જાય તેવો સંગ ન કરવો. ખાસ કરીને નાસ્તિક લોકો સાથે જીવાજોડી ન કરવી. ઉપાસકનું સત્ય તર્કથી નહીં, ઉપાસનાની સિદ્ધિથી સ્થાપિત થવાનું છે. તે માટે જરૂર છે વધુમાં વધુ મૌનની, ક્ષમાની અને સહનશીલતાની. એક સાચો ઉપાસક મૌનથી નાસ્તિકોના હૃદય ઉપર જે અસર કરશે તે વાકપટુતાથી નહીં કરી શકાય. ખરેખર સાચો ઉપાસક પોતાનામાં એટલો દ્રઢ હોય છે કે વિરોધીઓના તર્કોથી તે જરાય વિચલિત થયા વિના મૌન રહીને સ્વસ્થ રહેતો હોય છે. ઉપાસકે પોતાની સાંસારિક સ્થિતિને બરાબર સમજવાની, પોતાના માર્ગની અનુકૂળતા અને પ્રતિકૂળતાનું સાચું ગણિત તેના ખ્યાલમાં હોવું જોઈએ. ઘરના માણસો, માતા પિતા, પતિ પત્ની, પુત્રો વગેરે તેના ઉપાસક માર્ગના સહાયક છે કે બાધક? જો સહાયક હોય તો સદભાગ્ય, પણ કદાચ બાધક હોય તો પણ સદભાગ્ય. સહાયક તત્વ અનુકૂળ થઈને પ્રેરણા આપે છે તો બાધક તત્વ પ્રતિકૂળ થઈને પ્રેરણા આપે છે. હા, જો ઉપાસક દ્રઢ નિશ્ચયી હોય તો. જો ઉપાસક મંદ નિશ્ચયી હશે તો બાધક તત્વોથી દબાઈ જશે અને સાધનાનો માર્ગ છોડી દેશે. પ્રબળ નિશ્ચયને જ્યારે પ્રબળ અવરોધકો મળે ત્યારે જીવન સંઘર્ષમાં પરિવર્તિત થાય. આ સંઘર્ષ જ્યારે ઉભય પક્ષે પ્રહારાત્મક બને ત્યારે અગ્નિ પ્રગટે. જેના પ્રહાર ભારે હોય તે બીજાને બાળે. પણ સંઘર્ષ જ્યારે એકપક્ષીય સહનશીલતા તરફ ઢળે ત્યારે વેદના પીડાનો ઉત્પાદક બને. આ સતામણી ભરી વેદના ઉપાસકને પોતાના ઈષ્ટદેવ તરફ વધુને વધુ ખસેડે. તેથી એક તરફ તેને પોતાના ઈષ્ટનું સામીપ્ય વધુ મળે તો બીજી તરફ એ વેદનામાંથી જે નાભીની વાણી પ્રગટે તે હજારોના હૃદયને હચમચાવનારી બની જાય. મીરાબાઈ, નરસિંહ, કબીર વગેરેની વાણી આવી જ વેદનાથી ભરેલી છે. સ્વજનોની પ્રતિકૂળતા અથવા સ્વજનોના વ્યવહારથી ઘોર અસંતોષ અને આઘાતથી ઘણીવાર ઉપાસકને નફરતમૂલક વૈરાગ્ય થતો હોય છે. આવો ઘૃણામૂલક વૈરાગ્ય તેને સ્વજનોના ત્યાગ માટે પ્રેરણા આપતો હોય છે. આવો ત્યાગ કેટલોક સમય શાંતિ આપતો હોય છે. જેમ માથાનો બોજ ઉતરી જવાથી ભારવાહકને શાંતિ મળતી હોય છે તેમ. પણ માણસની રચના જ એવી છે કે તે સંબંધો વિના રહી નથી શકતો. એટલે જૂના સંબંધોમાંથી છૂટીને તે નવા સંબંધો બાંધતો હોય છે. નવા સંબંધો જો અનુકૂળતા આપે તો તેમાં તેને જીવન મળ્યાનું સુખ થતું હોય છે. પણ જો નવા સંબંધો પણ તેને પ્રતિકૂળતા આપે તો તેને હતાશા અને સંસાર પ્રત્યે વધુ ઘૃણા થતી હોય છે. સંબંધોથી સતત ભાગતા રહેવું એ પલાયનવાદી મનોવૃત્તિ છે. તો દોડી દોડીને અકારણ સંબંધો બાંધવા તે બાલિશ મનોવૃત્તિ છે. આંતર સંબંધો સમજણ અને લાગણીના યોગ્ય મિશ્રણથી બંધાય તથા તેના કપરા કાળમાં પણ નિભાવાય
તો ઉત્તમ છે. પરમેશ્વર સાથે સંબંધ જોડવા કે મજબૂત કરવા માટે સંસારના તમામ સંબંધો તોડી નાખવા જરૂરી નથી. ઉપાસક જેમ જેમ વધુ ને વધુ પરમેશ્વરની સમીપ જાય છે તેમ તેમ તે વધુ જાગૃતિપૂર્વક પોતાના સંબંધોને કલ્યાણકારી બનાવે છે. પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા વગેરેના સંબંધોને નિર્મળ તથા કલ્યાણકારી બનાવી શકાય છે. આ પણ સાધના છે. ઘણા પ્રયત્નો પછી પણ જો તેમાં સફળતા ન મળે તો ઉપાસકે પોતાની જ દુર્બળતાને દોષ દેવાનો અને સહન કરવાનું. પણ જો ઉપાસક પોતાને જરા પણ દોષી ન માનીને સામા પક્ષને જ દોષ આપ્યા કરશે તો સમજવાનું કે તે પરમેશ્વરની સમીપે પહોંચ્યો જ નથી. વૈરાગ્યવાન અને ભક્ત હૃદયના સાધકને થોડીક પ્રતિકૂળતા તો હોવી જ જોઈએ. આ પ્રતિકૂળતા તેની માનસિક સ્થિતિને લાભ આપે છે. ઉપાસકે પોતાનું ધ્યેય સ્પષ્ટ રાખવાનું. તે શા માટે ઉપાસના કરે છે? આર્થિક લાભ માટે, આપત્તિથી છૂટવા માટે, સાક્ષાત્કાર માટે, મોક્ષ માટે કે પછી માત્ર પ્રેમ માટે, અથવા આ બધા માટે? સાધકનું ધ્યેય તેની કક્ષાનો નિશ્ચય કરશે તથા માર્ગનું પણ સ્પષ્ટીકરણ કરશે. સાધના લક્ષ્યભેદથી કક્ષાભેદ અને કક્ષાભેદથી માર્ગભેદ થશે. આ રીતે પોતે શું છે તેનો ખ્યાલ તેને સ્પષ્ટ થશે. ઉપાસકે પોતાના વ્યક્તિગત જીવનને કેવું જીવવું તેનો આધાર તેની પોતાની પરિસ્થિતિ ઉપર છે. પણ ઉપાસના કરવા માટે નોકરી ધંધો, વ્યાપાર રોજગાર છોડી દેવા જરૂરી નથી. હા, જેણે પ્રગાઢ ઉપાસના કરવી હોય તેણે આજીવિકા માટે પ્રચુર સમય ફાળવવો નહીં. પોતે તથા પોતાના આશ્રિતો સામાન્ય રીતે જીવી શકે તેટલી આવકમાં સંતોષ માની વધારાના સમયનો ઉપયોગ ઉપાસનામાં કરવો. બને ત્યાં સુધી પારકું અન્ન ખાવાનું ટાળવું. વારંવાર કોઈને ત્યાં જમવા જવું, દક્ષિણાઓ લેવી તથા પોતાના પૂજ્યભાવને સ્થાપિત કરવો તે ઉપાસના માટે હાનિકારક છે. પોતાની જ કમાણીનું ખાવું, કોઈની પાસેથી કશું ન લેવું અને પોતાને અત્યંત સામાન્ય માણસ તરીકે પ્રસિદ્ધ કરવો એ હિતાવહ છે. ઉપાસકે પોતાની કમાણીનું અન્ન પણ કઠોર અથવા પ્રદર્શિત નિયમોથી ન ખાવું. અર્થાત હું મીઠું નથી ખાતો, ગળ્યું નથી ખાતો, ફલાણું નથી ખાતો, આટલું જ અને આવું જ ખાઉં છું તેવા નિયમો ન લેવા. નિયમો જેટલા કઠોર તેટલી જ પ્રદર્શનની વૃત્તિ પ્રબળ થતી જશે. આ પ્રદર્શનની વૃત્તિ ઉપાસક માટે હાનિકારક નીવડતી હોય છે. પોતાને જે અનુકૂળ આવતું હોય તે ઉચિત પ્રમાણમાં લેવું. આહાર એ શરીરની આવશ્યકતા છે. તેને પ્રતિષ્ઠાનો હેતુ ન બનાવવો. તેમ આપણા સહજ આહારથી કોઈ અનાડીને અશ્રદ્ધા થતી હોય તો તેની પરવા કરવી નહીં. અનાડીઓને રાજી કરવા જે કઠોર તથા અપ્રાકૃતિક નિયમોથી જીવન જીવતા હોય છે તે એક તરફ લોકો ઉપર અંધકાર ફેલાવે છે તો બીજી તરફ સ્વયં પોતે વ્યક્તિત્વહીન લોકરંજન કરનારા વિદૂષક બની જતા હોય છે. ઉપાસકે પરમેશ્વર સિવાય કોઈની પણ અનાવશ્યક પરવા કરવાની જરૂર નથી. સહજ અને હિતકારી આહાર ઉપાસકનો મિત્ર બને છે, ઔષધ બને છે. આહારને શત્રુ માનીને અથવા તેનાથી વિકારો થાય છે તેમ માનીને તેનો ત્યાગ કરનાર શરીરને બરબાદ કરી નાખે છે અને મનને વધુ ને વધુ દુર્બળ તથા વ્યગ્ર કરી મૂકે છે. ઉપાસકે બને ત્યાં સુધી ઉપવાસો ન કરવા, પણ હલકો તથા અલ્પાહાર નિયમિત કરવો. અત્યંત ખાવું અને અસીમિત ખાવું એ જેમ હાનિકર છે તેમ લાંબા અને વારંવારના ઉપવાસ પણ હાનિકર છે. બંનેથી ઉદર રોગો થાય છે. અતિ ખાનારને અતિસાર કે અજીર્ણ થાય છે તો બિલકુલ ન ખાનારને મંદાગ્નિ થાય છે. બંનેના શરીર અને ચહેરા નિસ્તેજ તથા ફીકા થઈ જતા હોય છે. પકવાશયની રચના જ એવી છે કે તમે વર્ષો સુધી જે ઘરેડમાં તેને ઢાળ્યું હોય તે ઘરેડથી તે પછી જલ્દી છૂટી શકે નહીં. મોટા ભાગે ઘણા ઉપવાસ કરનારાઓ ઉપવાસ છોડતી વખતે પોતાના ઉપર કાબુ નથી રાખી શકતા એટલે પણ ઉદર રોગને બોલાવી લેતા હોય છે. તેમાં પણ આવા ઉપવાસો
જ્યારે પ્રદર્શન વૃત્તિથી અથવા દબાણથી થતા હોય છે ત્યારે તો તે તન અને મન બંનેને હાનિ પહોંચાડતા હોય છે. એટલે ઉપાસકે જરૂર વિના ઉપવાસો ન કરવા. મિતાહાર એ ઉપવાસ જ છે. શરીરની પ્રકૃતિ પ્રમાણે જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે હિતકારી માત્રામાં અનુકૂળ આહાર લેવો તે જ ઉત્તમ છે. ફરીથી કહું છું, આહાર સંબંધી કઠોર નિયમો ઉપાસક માટે સહાયક નથી. મધ્યમ માર્ગ જ ઉચિત છે. ઉપાસકે આહારની સાથે વિહારના ક્ષેત્રમાં પણ મધ્યમ માર્ગ અપનાવવો. તેણે સંયમ પાળવો, પણ નિગ્રહનો દુરાગ્રહ ન કરવો. એક સંસારી માણસ યોગ્ય સંયમથી મનને જેટલું હળવું, પ્રસન્ન તથા ધ્યેયલક્ષી રાખી શકશે તેટલું કઠોર નિગ્રહનો આગ્રહ રાખનારા નહીં રાખી શકે. જેમ પેટ ખાલી થવાથી ભૂખ લાગે છે, ભૂખ લાગવાથી ભોજન કરવાની ઈચ્છા શાંત થઈ મનની વ્યગ્રતાને પ્રસન્નતામાં બદલે છે, તેમ સંયમી માણસ પણ યોગ્ય વિહારથી ઉચિત ભૂમિકા પ્રાપ્ત કરે છે. તદ્દન ન ખાવું એ નિગ્રહ છે. ખા જ કરવું એ અનર્થ છે. બંને અકુદરતી છે. નિગ્રહના પક્ષમાં ઉપાસક પોતાની શક્તિને સતત ગાબડા પડતા અટકાવવામાં લગાવે છે. પ્રચંડ પુરુષાર્થ પછી જ્યારે ગાબડાને અટકાવી શકાતા નથી ત્યારે ઉપાસકને નિરાશા, હતાશા, પોતાના પ્રત્યે ધિક્કાર અને લઘુતા ગ્રંથિ પ્રગટે છે. આ રીતે ઉપાસક પોતે જ પોતાના અવિવેકથી બરબાદ થઈ જતો હોય છે. બીજા પક્ષે અત્યંત ખાખા કરનારો અકુદરતી રીતે તળેટી તરફ ધકેલાતો હોય છે. બંને તન, મન અને જીવનને બરબાદ કરી નાખતા હોય છે. જ્યારે મધ્યમ માર્ગી સંયમી વ્યક્તિ યુક્ત વિહારને પણ સાધનાનું સાધન બનાવી તરી જતી હોય છે. અતિગ્રહ અને નિગ્રહ બંને છેડાને ત્યાગી ઉપાસકે વચ્ચેના સંયમને સ્વીકારવો હિતાવહ છે. ભોળા, નાના, અબૂધ, બાળકો, તરુણો તથા યુવાનોને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન કરવાની ફરજ પાડનારા માણસો જાણતા કે અજાણતા નિર્દોષ લોકો ઉપર કાળો કેર કરી રહ્યા છે. એક તરફ બીભત્સ ચિત્રો, ફિલ્મો, સામયિકો વગેરે દ્વારા આવા નિર્દોષ યુવાનોને પતન તરફ ધકેલવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કોઈ ઉચ્ચ આદર્શના લોભામણા નામે તેમને શરૂઆતમાં થોડા ઊંચે ચઢાવીને પણ રસાતળમાં પછાડવા છોડી દેવામાં આવે છે. મેં અનેક સંપ્રદાયોના કહેવાતા અનેક નૈષ્ઠિક બ્રહ્મચારીઓની મોજણી કરી છે. અનેક લોકોએ મારી પાસે નિખાલસતાથી પોતાની દુર્બળતા, વ્યગ્રતા અને લાચારીપૂર્ણ દયનીયતાનો સ્વીકાર કર્યો છે. તેમની વાસ્તવિક દશા લખવાની આ કલમની શક્તિ નથી. ખાસ કરીને પ્રૌઢ ઉંમર વટાવી ચૂકેલા માણસો વધારેમાં વધારે વ્યગ્ર રહેતા હોય છે. બંધન, પ્રતિષ્ઠા, ભય વગેરેના કવચ નીચે એક ધગધગતો જ્વાળામુખી અશાંતિની જ્વાળાઓ દ્વારા પોતાને સળગાવતો રહેતો હોય છે. આ કુદરતી માર્ગ નથી, એટલે કુદરત તેમને સહાયક નથી થઈ શકતી. કુદરતને પામવા, કુદરતને જ શત્રુ બનાવવાની પ્રક્રિયા સાધના ક્ષેત્રનો સૌથી મોટો અવિવેક છે. આ અવિવેક વ્યક્તિ પોતે સ્વીકારે તો ક્ષમ્ય ગણાય, પણ જો આવો અવિવેક આદર્શોના અંચળા નીચે હજારો લાખો નિર્દોષ ભોળા માણસો ઉપર પણ ઓઢાડી દેવાય તો તે ભયંકર અપરાધ જ ગણાય. ઉપાસકે આ બંને એટલે કે અતિગ્રહ અને નિગ્રહ પક્ષોથી સાવધાન રહેવું છે. તેને માટે મધ્યમ માર્ગ જ ઉત્તમ છે. ભગવદ્ ગીતા કહે છે, યુક્ત હાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. અર્થાત યુક્ત આહાર અને યુક્ત વિહાર કરનાર, કર્મોમાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરનારા, યોગ્ય નિંદ્રા તથા યોગ્ય જાગરણ કરનાર પુરુષો માટે યોગ દુઃખ દૂર કરનારો બને છે. શરીરને દબાવીને મન વશમાં નથી કરી શકાતું. શરીરને રમાડીને પણ મનને વશમાં નથી કરી શકાતું. પણ શરીરની કુદરતી આવશ્યકતાઓને વ્યવસ્થિત રીતે પૂરી પાડીને મનને તાણ રહિત તથા શાંત કરી શકાય છે. સંયમી વ્યક્તિનું મન જેટલું તાણ રહિત તથા શાંત રહેશે
તેટલું નિગ્રહીનું નહીં રહે. ધાર્મિક મનોવૃત્તિ, આદર્શો પ્રત્યે નિષ્ઠા અને સ્વજનોથી જેને પૂર્ણ સંતોષ હશે, તે સંસારી વ્યક્તિ જેટલી તૃપ્તિ અને શાંતિનો અનુભવ કરશે, તેટલો અનુભવ સતત તાણમાં તણાતો નિગ્રહી માણસ નહીં કરી શકે. એક આદર્શ અને તૃપ્ત પતિની પાસે બેઠેલી પત્ની પતિની ઉપાસનામાં સહયોગી અને સહભાગી થશે. બંને એકબીજાથી નિર્મળ થઈને એક સાથે પરમેશ્વરનું સામીપ્ય ભોગવશે. પણ સ્ત્રી માત્રની કે પુરુષ માત્રની ગંધથી દૂર ભાગનાર વ્યક્તિ 100 ફૂટ દૂર બેઠેલી સ્ત્રી કે પુરુષથી વિચલિત થયા કરશે. તે ગમે તેટલા મોઢા ફેરવે પણ અંદરની ગંધને દૂર નહીં કરી શકે. એક તૃપ્ત પતિ પત્ની સાથે બેસીને તન્મય થઈને પરમેશ્વરની ઉપાસના કરી જે શાંતિ મેળવશે, તે દૂર ભાગનાર પેલી વ્યક્તિ ભાગ્યે જ મેળવી શકશે. સ્ત્રી પુરુષનું લાગણીભર્યું સતત સામીપ્ય લાંબા સમયે એકબીજાને વાસનાની તાણથી નિશ્ચિત તથા શાંત બનાવે છે. આકર્ષણ તો દૂરની અને અપ્રાપ્ય વસ્તુનું હોય છે. સતત અને સહજ પ્રાપ્ય વસ્તુ પ્રત્યે વ્યક્તિને પ્રબળ વેગ નથી હોતો. ઘણીવાર તો સતત સામીપ્ય આકર્ષણ જ સમાપ કરી દેતું હોય છે. પતિ પત્નીનું સ્થિર તથા પ્રૌઢતાને પ્રાપ્ત થયેલું દાંપત્ય ઉપાસનામાં બાધક નથી બનતું, પરંતુ સહાયક બને છે. મને લાગે છે કે આ જ કારણસર આપણે ત્યાં લગભગ પ્રત્યેક વિધિમાં પતિ પત્નીને એક સાથે બેસાડવામાં આવતા હશે. જો બંને મળીને સંસારનું ધૂંસરું સાથે ખેંચી સંસારને સફળ કરતા હોય, તો બંને મળીને પરમેશ્વરની આરાધના પણ કરી શકે. ઋષિ અને ઋષિપત્ની, કબીર, નાનક જેવા સંત અને તેમના પત્ની વગેરે આના ઉદાહરણ છે. જો ઉપાસકને સ્વજનોથી આવી સગવડ ન મળી હોય, અર્થાત વિરોધી વિચાર તથા વિરોધી આચારથી સ્વજનો ઉપાસનામાં સહાયક ન થઈ શકતા હોય, તો ઉપાસકે પોતાની પરિસ્થિતિ પ્રમાણે એકાકી રહીને પણ ઉપાસના કરવી. સતત એકાકી ન રહી શકાય તો થોડા થોડા સમય માટે દૂરના કોઈ સ્થળે રહીને ઉપાસના કરવી. સ્વજનોની પ્રતિકૂળતાના ત્રાસથી દૂર જવાથી મુક્તિ મળશે. એથી એક પ્રકારની શાંતિ અને સંતોષ મળશે. નવું વાતાવરણ ચિત્તને પ્રફુલ્લ કરનારું થઈ જશે. એટલું યાદ રહે કે પ્રત્યેક ઉપાસકની આંતર તથા બાહ્ય પરિસ્થિતિનું સ્પષ્ટ રૂપ તે પોતે જ જાણી શકે અને તે પોતે જ પોતાના વિવેકથી ઉચિત નિર્ણય કરી શકે. પાયોનો નિર્ણય બીજા પાસેથી કરાવવાનો ન હોય, પણ તેણે પોતે જ કરવાનો હોય. ઉપાસકે સરળ, સહજ તથા સામાન્ય જીવન જીવવું. લોકોને પ્રભાવિત કરવા, માનપાન મેળવવા કે શિષ્યો વધારવા, દંભી, પ્રદર્શિત કે અવિવેકી જીવન જીવવા લલચાવું નહીં. સામાન્ય રીતે ઉપાસના કરનાર પ્રત્યે લોકો શ્રદ્ધા અને માનથી જોતા હોય છે. તે પવિત્ર વ્યક્તિ છે તથા અમારા દુઃખ દૂર કરવાની શક્તિ ધરાવનારા છે તેવું માને છે. આવી માન્યતાઓ ઊભી કરવી, પોષણ આપવા તથા વધારવા માટે ઉપાસક સહજ જીવનનો ત્યાગ કરી દંભી જીવન તરફ વળી જતો હોય છે. લોકો પણ સહજ જીવન કરતાં દંભને વધુ માનતા હોય છે. એકવાર મારે સૌરાષ્ટ્રના એક ગામમાં જવાનું થયું. થોડા જ વર્ષો ઉપર દેવ થયેલા એક મહાત્માનો ત્યાં આશ્રમ હતો, તે જોવા તેમના ભક્તો લઈ ગયા. આશ્રમ સુંદર તથા વ્યવસ્થિત લાગ્યો. વિશાળ સત્સંગ હોલમાં દિવંગત મહાત્માના ચિત્રો અમે જોઈ રહ્યા હતા. મેં જોયું કે 25, 30, 40 વર્ષ સુધીના તેમના ચિત્રો આરોગ્યવાળા તથા પ્રભાવશાળી છે, પણ પછીની ઉંમરના ચિત્રોમાં રોગ તથા નિસ્તેજતા વધવા લાગી છે. 60 વર્ષની ઉંમરનું ચિત્ર તો માત્ર હાડપિંજર જ છે. શરીરનું એક એક હાડકું ઉપસી આવ્યું છે. માંસ નામનું દેખાતું નથી. આંખો ઊંડી અને શુષ્ક થઈ ગઈ છે. ચહેરો બેડોળ બની ગયો છે. શરીર શક્તિહીન થઈ ગયું છે. મૃત્યુ સમયના ચિત્રો તો અરેરાટી ઉપજાવે તેવા છે. 30 વર્ષે સુંદર, સશક્ત,
શરીર ધરાવનાર ઉત્તરાવસ્થામાં આવી દશાએ કેમ પહોંચ્યા હશે? મેં પૂછ્યું, મહારાજને કોઈ રોગ થયો હતો? ઉત્તર મળ્યો, ના રે ના, તેમણે તો હજારોના રોગ દૂર કર્યા હતા. તે તો સિદ્ધ પુરુષ હતા. રોગ તેમને શું કરવાના હતા? પણ આ તો તેમણે ઘણા રોગીઓના રોગો પોતે જ સ્વીકારી લીધા હતા. બાપુ તો બહુ દયાળુ હતા. લોકોના રોગે તેઓ રોગી થયા હતા. વાત સાંભળીને હું ચૂપ રહ્યો. આ દેશમાં અનેક જગ્યાએ અનેક ગુરુ લોકો આવો દંભ ચલાવતા હોય છે. પોતાની ભૂલોથી થયેલા રોગને તેઓ સાચા અર્થમાં સ્વીકારતા નથી, પણ મેં બીજા લોકોના રોગ વહોરી લીધો છે તેવો દંભ મૂર્ખ અનુયાયીઓના મનમાં ઠસાવતા હોય છે. અહીં પણ એ જ વાતાવરણ હતું. આખા હોલમાં અસંખ્ય ચિત્રો જોઈ રહ્યા પછી ભક્તોએ કહ્યું, મહારાજનું સાધના સ્થળ જોવું છે? મેં હકારમાં માથું હલાવ્યું. તેઓ મને એક ભોંયરા તરફ લઈ ગયા. ઉપરનું બારણું ખસેડીને અમે અંદર ઉતરવા માંડ્યા. અંદર રંગીન કાચની નાની બારીમાંથી આછો પ્રકાશ આવતો હતો, પણ બારી બંધ હોવાથી ભોંયરાની હવા દૂષિત થઈ ગયેલી હતી. મળદું ગંધાય તેવી ગંધ આવતી હતી. અંદર ઉતરીને બારી ખોલાવી. બારી બહુ જ નાની હોવાથી થોડો જ ફેર પડ્યો. મેં જોયું કે 8 બાય 8 ફૂટના ક્ષેત્રમાં ભોંયરું છે. તેમાં 6 બાય 6 ફૂટનો એક નાનો રૂમ કર્યો છે. તેનું બારણું ખોલીને મને બતાવ્યું તો મેં જોયું કે તેમાં વળી પાછું 4 બાય 4 ફૂટનું એક લાકડાનું કેબિન છે. એમાં 2.5 બાય 2.5ના બાજટ ઉપર આસન વગેરે પાથરેલું છે. અત્યંત શ્રદ્ધાથી દાર્શક ભક્તે તેને પ્રણામ કરીને કહ્યું કે અહીં પૂજ્ય ગુરુજી સમાધિમાં બેસતા. 24 કલાકમાં ભાગ્યે જ 2-5 કલાક બહાર આવતા, બાકી અહીં જ બેસી રહેતા. મેં એક લાંબો નિસાસો નાખ્યો. દૂષિત હવાથી તન મન બેચેન થયું હતું, એટલે જલ્દીથી બહાર નીકળી ગયા. હવે મને ખ્યાલ આવ્યો કે આ મહારાજ ઉત્તરાવસ્થામાં માંદા કેમ પડ્યા હતા. ભોંયરામાં શુદ્ધ પ્રાણવાયુ તથા પ્રકાશની વ્યવસ્થા હતી જ નહીં. તે પોતાના જ ઝેરી વાયુને ફરી ફરીને લેતા હતા. ઉપરના ખસેડવાના બારણાની તિરાડોમાંથી થોડા પ્રમાણમાં તે ઝેરી વાયુ નીકળી જતો હશે અને બારીમાંથી ઓછા પ્રમાણમાં શુદ્ધ વાયુ આવતો હશે. જો કે ઘણીવાર તો તે બારી પણ બંધ રાખતા. આ રીતે શુદ્ધ વાયુ તથા પૂરતા પ્રકાશના અભાવમાં તેમણે પોતાના શરીરને બગાડી નાખ્યું. પણ તેથી શું? તેમ કરવાના ઉત્તમ પરિણામ તેમને મળી ચૂક્યા છે. અત્યારે હવે તે મહાત્મા ભગવાન તરીકે પૂજાય છે. પોતાની ભૂલોથી રોગી થવું, રોગના સાચા કારણોને સ્વીકાર્ય વિના રોગને પણ પરમાર્થમાં ખપાવવા પ્રચાર કરવો કે આ તો બીજાના લીધેલા રોગો છે અને અંતે ભગવાન થઈને મરી જવું, ભવ્ય સમાધિ અને પાઠ પૂજાની પ્રાપ્તિ કરવી. લોકો બાધાઓ માને અને જય જયકાર કરે. આ થઈ આપણી આધ્યાત્મિકતા. હું વિચારું છું, જો આ માણસ પૂરતા પ્રકાશ તથા હવાવાળા કોઈ સુઘડ અને સ્વચ્છ મકાનમાં રહેતો હોત તો કદાચ બીમાર ન પડત. પણ તો પછી લોકો તેમને ભગવાન પણ ન માનત. લોકો કહેત કે ઓહો, આ તો આપણા જેવા જ છે. અરે, કેટલાક તો કહેત કે મહારાજ તો બંગલામાં રહે છે, એ શું સાધના કરતા હશે. લોકો પોતાને માટે સારું કહે તે માટે સાધકો સહજ જીવન છોડીને દંભી જીવન સ્વીકારી લેતા હોય છે. પોતે યોગી છે તેવી પ્રતીતિ કરાવવા પોતાની પાસે સતત પવન પાવડી રાખવી, ચાખડીઓ પહેરવી, અમુક પ્રકારના આસનો રાખવા, અમુક જ પ્રકારનો ખોરાક લેવો, માત્ર ગંગાજળ પીવું, માત્ર દૂધ પીવું, બંગલામાં પણ ઝૂંપડીમાં રહેવું વગેરે વગેરે અનેક બાહ્યાચારો પ્રદર્શિત કરવા, જેનાથી ભોળા માણસોના મનમાં પૂજ્ય ભાવ વધી જાય. એટલું યાદ રહે કે ભારત દેશમાં સૌથી વધુ ગુંડાગીરી ગંગા જમુનાના ક્ષેત્રમાં થાય છે. તેમાં પણ તીર્થોની તો વાત જ શી કરવી. ગંગા કિનારે વસનારા ઉપર
ગંગાજળનો કેટલો પ્રભાવ પડ્યો છે તે તપાસવું જોઈએ. સાચા ઉપાસકે આવો દંભ કરવાની કોઈ જરૂર નથી. તેને મન ગંગાજળ અને પોતાના ગામના કૂવાનું ચોખ્ખું જળ બંને સરખા છે. મહાત્મા કબીર માટે કાશી અને મગહર બંને સરખા જ હતા ને. સાચા ઉપાસકે સામાન્ય લોકોથી પોતાને જુદો પાડવા અસહજ, અગવડભર્યું અને પ્રદર્શન વૃત્તિવાળું જીવન પસંદ ન કરવું. ઉપાસનાના બદલામાં લોકો પાસેથી માનપાન કે સુખ સગવડ મેળવવાની વૃત્તિ થતાં જ ઉપાસક દંભી જીવન તરફ તસડાવા લાગતો હોય છે. ઉપાસકે કોઈની પાસે કાન ફૂંકાવા નહીં કે કંઠી બંધાવવી નહીં, તેમ પોતે પણ કોઈના કાન ફૂંકવા નહીં તેમ કોઈને કંઠી બાંધવી નહીં. મોટા ભાગે કાન ફૂંકાવવા કે કંઠી બાંધવાની પ્રથાથી બહુ ભારે હાનિ થઈ છે. એક તો આનાથી જ્ઞાનનો અવરોધ થયો છે. પ્રથમ તો કાન ફૂંકનારા જ્ઞાન આપતા નથી, પોતે જ જ્ઞાની નથી હોતા. કાન ફૂંકાવનારને પણ જ્ઞાનની ભૂખ નથી હોતી. તેને તો માત્ર ગુરુ કરાવ્યાનો અભરખો પૂરો કર્યો હોય તેનો સંતોષ છે. ગુજરાતમાં ગુજરાત બહારના અનેક પ્રકારના ગુરુઓ આવીને હજારો લોકોના કાન ફૂંકીને ચેલા બનાવે છે. પગ ધોઈને પીવડાવવા, પોતાની આરતી ઉતરાવવી, પોતાના એંઠવાડને પ્રસાદ કરીને ખવડાવવો અને પરમેશ્વરની જગ્યાએ પોતાની ઉપાસના કરાવી, આ બધું ચારે તરફ થતું જોઈ શકાય છે. સમય આવે રબારી ભરવાડો જેમ ઘેટાનું ઊન કાપી લે તેમ આવા ગુરુઓ 6-12 મહિને આંટો મારીને શિષ્યોનું ઊન ઉતારી લઈ જતા હોય છે. આનાથી આધ્યાત્મિક માર્ગની કશી જ પ્રગતિ થતી નથી. ઉપાસકે પોતે આ માર્ગથી દૂર રહેવું તથા બીજાને પણ દૂર રાખવા પ્રયત્ન કરવો. હા, કોઈ સુપાત્ર સાચા સંત મળે તો મનોમન તેમને ગુરુ માનવા, તેમના માર્ગદર્શનનો લાભ લેવો. દત્તાત્રેયની માફક જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી ગ્રહણ કરવું. અનેક મહાપુરુષો પ્રત્યે ગુરુભાવ રાખી શકાય. ખરેખર તો આખું વિશ્વ ગુરુ જ છે, કારણ કે પ્રત્યેક વસ્તુ જ્ઞાન આપે છે. સાચો અને સમર્થ ગુરુ તો પરમાત્મા પોતે છે. તે જ્ઞાન વિજ્ઞાનનો જેટલો પ્રકાશ આપે છે તેટલો અન્ય કોઈ આપી શકે નહીં. પરમેશ્વરને પરમ ગુરુ માનીને ઉપાસના કરનારને કદી પસ્તાવું નથી પડતું કે નથી હતાશ થવું પડતું. ઉપાસકે સતત ભ્રમણશીલ ન રહેવું. સતત ભ્રમણ કરનારની સામે રહેઠાણ, ભોજન, શયન, સ્નાન, શૌચ વગેરે બધાની અનિશ્ચિતતા રહેતી હોય છે. આ અનિશ્ચિતતા વિચારોને પ્રભાવિત કરે છે, એટલે મન તેમાં વધુ ને વધુ રખડે છે. ક્યાં જઈશું, ક્યાં રહીશું, શું જમશું, કોણ મળશે, શું થશે વગેરે અનેક પ્રશ્નો મગજમાં રમ્યા કરતા હોય છે. તેમાં પણ સમૂહમાં ભ્રમણ થતું હોય ત્યારે રાગદ્વેષ, ઈર્ષા ઉદ્વેગથી ચિત્ત ક્લેશ અનુભવતું હોય છે. ઘણીવાર એવું બને કે તમારા માટે સતત અસુખકર સંગને તમે છોડી ન શકો, એટલે માનસિક યાતના ભોગવ્યા કરો, જે સહન શક્તિના મીઠા પરિણામ આવવાની શક્યતા જ ના હોય. ઉલટાના દિન પ્રતિદિન તમે વધુ ને વધુ રીબાતા જતા હો તો તેવી સહન શક્તિને ચાલુ રાખવા કરતાં તેમાંથી હિંમતપૂર્વક છૂટી જવું ઉત્તમ છે. ઉપાસકે ભ્રમણ કરવું જરૂરી લાગે તો માત્ર એકલાએ જ કરવું. તેનું વૈરાગ્ય તેના એકાકીપણાને રસમય બનાવશે અને પરમેશ્વર માટે તડપતું મન પ્રભુમાં રમશે. 2, 3, 4, 5નું ટોળું વાતોના ગપ્પામાં રચુપચું રહેશે અને ખટપટો કરશે. ઉપાસના કરવા માગનારને પણ ઉપાસના કરવા નહીં દે. વધુ ઉત્તમ તો એ છે કે ઉપાસક પોતાના જ ઘરમાં પોતાના જ પગ ઉપર ઊભો રહીને સમયની અનુકૂળતા પ્રમાણે સવારે, સાંજે, રાત્રે ઉપાસના કરે. મને ઉપાસના માટે સમય નથી મળતો તેવી દુઃખભરી લાગણીથી ઉપાસકને પ્રભુ પ્રત્યે ભક્તિભાવ વધે છે. જેમની પાસે પ્રચુર સમય છે તે ઉપાસના નથી કરતા. ચા પાણી, ખાવું પીવું અને ગપ્પા લગાવવામાં તેમનો સમય વીતી જાય છે. પણ જેમની પાસે સમય નથી હોતો તેઓ સમય કાઢીને પણ થોડી ઘણી ઉપાસના કરતા હોય છે. સ્થિર, નિશ્ચિંત, નિશ્ચળ, સ્પષ્ટ
અને અત્યંત શ્રદ્ધાળુ ઉપાસક ઉપાસના કરી જાણતો હોય છે. ઉપાસકે અપ્રવૃત્તિ તથા અતિ પ્રવૃત્તિથી બચવું. કોઈ પણ પુરુષાર્થ ન કરનાર અકર્મણ્ય વ્યક્તિ જીવનની જવાબદારીઓથી ભાગી રહી હોવાથી પ્રથમથી જ તેનું મનોબળ શિથિલ થઈ ગયું હોય છે. ઉપાસનાના બહાના નીચે તે માત્ર ઉદરભરી જીવન જીવતી થઈ જતી હોય છે. બીજી તરફ અતિ પ્રવૃત્તિમાં વ્યગ્ર રહેનાર પણ સારો ઉપાસક નથી થઈ શકતો. પોતાની આજીવિકા માટે કોઈના ઉપર ભારરૂપ ન થવાય તે માટે ઉપાસકે જરૂરી પુરુષાર્થ કરવો જ. ઉપાસકે સવાર સાંજ ઉચિત વ્યાયામ પણ કરવો. પણ ભારે વ્યાયામ કરવા કરતાં થોડા આસનો કરવા અથવા જલદ ચાલથી ભ્રમણ કરવું અથવા દોડાદોડી કરવી પડે તેવી રમત જેમ કે વોલીબોલ કે ક્રિકેટ રમવી. એકવાર લોકોથી પોતાના વ્યક્તિત્વને તદ્દન અલગ કરી દીધા પછી ઉપાસક વિચારતો થાય છે કે અરે, લોકો મને શું કહેશે, મારાથી રમત રમાય? આવો ભય તેને સહજ અને આરોગ્યભર્યા જીવનથી દૂર કરી દેશે. ઉપાસકે પોતાની જાતને લોકોથી અત્યંત ભિન્ન કરવાની જરૂર જ નથી. ભિન્નતા જ અંતે દંભ તથા પાખંડ બની જતી હોય છે. ઉપાસકે વર્ણ, વેશ કે વંશથી પ્રભાવિત ન થવું, પણ ગુણ જ્ઞાનથી પ્રભાવિત થવું. કોઈ વર્ણનો, વેશનો કે વંશનો માણસ જો ગુણવાન તથા જ્ઞાનવાન હોય તો તેનો સંગ કરવો તથા સેવા કરવી. પણ વંશ પરંપરાથી કે વર્ણ પરંપરાથી ચાલ્યા આવતા ગુણહીન તથા જ્ઞાનહીન ગુરુઓની ચુંગાલમાંથી મુક્ત થવું. ઉપાસકે પોતાના વિશે આટલી સ્પષ્ટતા કર્યા પછી પોતાના ઉપાસ્ય દેવની સ્પષ્ટતા કરવી. ઉપાસ્ય દેવના 3 મુખ્ય ઘટકો છે. 1 પરમેશ્વર, 2 સિદ્ધ આત્માઓ અને 3 ભૂત પ્રેતાદિ. ભૂત પ્રેતાદિ તત્વોની ઉપાસના કરનારા લગભગ બધા જ ધર્મોમાં છે. તેઓ થોડી શક્તિ પ્રાપ્ત કરતા હશે. મોટા ભાગે તાંત્રિક ઉપાસના આ પ્રકારના ઉપાસ્યોની હોય છે. મૃત્યુ પછી પણ જીવનનું અસ્તિત્વ રહેતું હોય તો ભૂતાદિ તત્વોને પણ માનવા પડે. બીજા ઉપાસ્યો સિદ્ધ કોટીના આત્માઓ હોય છે. જીવનભર સાધના તથા પરમાર્થ કરનારા આત્માઓ દેહત્યાગ પછી પણ પોતાની શક્તિઓ દ્વારા પોતાના ભક્તોના નાના મોટા કાર્યો કરતા હોય છે. આવા સિદ્ધ પુરુષો લગભગ બધા જ ધર્મોમાં હોય છે. આપણે તેમની સમાધિ, પગલા મંદિર કે મૂર્તિ દ્વારા ઉપાસના કરીએ છીએ. મુસ્લિમો દરગાહ વગેરે દ્વારા ઓલિયા કે પીરની ઉપાસના કરતા હોય છે. ખ્રિસ્તીઓ પણ સેન્ટ્સની ઉપાસના કરતા હોય છે. જૈન બૌદ્ધો પણ પોતપોતાના માન્ય સંતોની ઉપાસના કરતા હોય છે. જો જીવન અમર છે તો મૃત્યુ પછી પણ તેનું અસ્તિત્વ રહે છે. જો મૃત્યુ પછી પણ તેનું અસ્તિત્વ રહેતું હોય તો જુદા જુદા જીવનોની શક્તિ પણ રહેતી હોય. શક્તિઓ પોતાના ઉપાસકોને નાના મોટા લાભો પહોંચાડી શકતી હોય છે. મોટા ભાગના ઉપાસકો સિદ્ધોની ઉપાસના જ વધુ કરતા હોય છે, કારણ કે તેમને પોતાના દુઃખ દૂર કરવામાં વધુ રસ હોય છે. એટલું યાદ રહે કે આ સિદ્ધો એ ઈશ્વર નથી. તેમની શક્તિઓ સીમિત હોય છે. દુઃખી, રોગી માણસો ભલે તેમની ઉપાસના કરે પણ તે સર્વોચ્ચ પરમાત્મા નથી, પરંતુ પરમાત્મા અને જીવાત્મા વચ્ચેની મધ્યમ શક્તિ છે. આવા સિદ્ધો કોઈ કાળે કોઈ મા બાપ દ્વારા જન્મ્યા હોય છે તથા નિશ્ચિત આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા હોય છે. ઉપાસ્ય તરીકે આવા એક અથવા અનેક સિદ્ધોની નામગણના કરાવી શકાય. તમે જે કોઈને પણ ઉપાસના કરતા હો, જો તે કોઈ સમયે કોઈ મા બાપ દ્વારા જન્મેલી વ્યક્તિ હોય તો તે બહુ તો સિદ્ધાત્મા છે, પરમાત્મા નથી. હા, તમે કે તમારો પંથ ભલે ગમે તેટલી રંગોળીઓ પૂરીને તેને પરમાત્મા સાબિત કરવા જોર કરો, જન્મેલી તથા મરેલી વ્યક્તિ એ પરમાત્મા નથી જ. ઘણીવાર આપણે સિદ્ધ પુરુષો તથા પરમાત્માનો તાત્વિક ભેદ ન સમજીને બહુ મોટો ગોટાળો કરી નાખીએ છીએ. એથી અવ્યવસ્થા તથા અનિશ્ચિતતા પ્રસરે છે. એટલે ઉપાસક ભલે કોઈ સિદ્ધ પુરુષની ઉપાસના કરે તેનો વાંધો નથી,
પણ તે પરમાત્મા નથી. પરમાત્મા તો કરોડો સિદ્ધોનો પણ નાથ છે. સિદ્ધો પણ તે પરમાત્માની ઉપાસનાથી સિદ્ધ થયા છે. યોગ સૂત્ર કહે છે, પૂર્વેશામપી ગુરુઃ કાલે નાન વચ્છેદાત. તે પરમાત્મા તો પૂર્વે થઈ ગયેલા સિદ્ધોનો, મુક્તોનો પણ ગુરુ છે, કારણ કે તે અનાદિકાળથી સ્વયં સિદ્ધ પરમાત્મા છે. ઉત્તમ તો એ છે કે સાચો નિષ્કામી ઉપાસક ડાળા પાંખડા છોડીને મૂળ થડને પકડે. મૂળ થડ એટલે પરમાત્મા. પરમાત્માની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. અનંત બ્રહ્માંડોની જે સર્વોચ્ચ શક્તિ છે તે પરમાત્મા છે. બ્રહ્માંડો ન હતા ત્યારે પણ તે હતી, અને નહીં રહે ત્યારે પણ તે રહેશે. અનંત બ્રહ્માંડોની રચના જેની રમત માત્ર છે, તે પરમાત્માથી મોટું બીજું કોઈ નથી. તેની બરોબરી કરે તેવું પણ કોઈ નથી. તે એક અદ્વિતીય છે. આ પરમાત્મા અનંત શક્તિઓનો સ્વામી છે, એટલે તેને સર્વશક્તિમાન કહેવાય છે. મોટા મોટા ઋષિમુનિઓ, સંતો અને સિદ્ધો પણ જેનો પાર પામી શક્યા નથી, તે સર્વસમર્થ પરમેશ્વર પ્રેમનો ભૂખ્યો છે. ભાવના તથા પ્રેમથી તેની ઉપાસના કરનાર ઉપર તે વારી જાય છે. હજારો સંતો તેની ઉપાસના કરીને ધન્ય ધન્ય થઈ ગયા છે. મૂળમાં મનના નિજ સ્વરૂપમાં તેનો કોઈ આકાર નથી, પણ ભક્તો પોતાની ભાવના પ્રમાણે ગુણ અને ક્રિયા દ્વારા તેને સાકાર માનીને ભજે છે. સાકાર નિરાકાર બંનેના ઉપાસકો તેને ખરા ભાવથી ભજીને પોતાનું કલ્યાણ કરી શકે છે. એક ઈશ્વરની દ્રઢ શ્રદ્ધાથી એક ધારી ઉપાસના કરનાર ભક્ત ઈશ્વર કૃપાનો અધિકારી બનતો હોય છે. તેને પરમેશ્વરની પ્રતીતિ, સામીપ્ય અને છત્રમાં જે સુખ, શાંતિ તથા સુરક્ષા મળતા હોય છે, તે 14 લોકના સુખોના સરવાળામાં પણ નથી હોતા. પરમાત્મા દયાળુ માતા છે, રક્ષક પિતા છે, માર્ગદર્શક મિત્ર છે, હિતચિંતક સુહૃદ છે. ભક્ત માટે તે સર્વસ્વ છે. પરમાત્માની અનુભૂતિના જોરે ભક્ત આખી દુનિયાનો ત્યાગ કરી શકતો હોય છે. સૌથી તરછોડાઈને, સૌથી ફેંકાઈને પણ તે અનાથ નથી થઈ જતો, પણ પરમાત્માના સાથથી સૌથી મોટો સનાથ થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ ભલે ભૂત પ્રેત કે સિદ્ધોની ઉપાસના કરે, પણ તેની ચરમ પરિણતિ તો સર્વોચ્ચ પરમાત્માની ઉપાસના જ છે. તેનાથી નીચેની ઉપાસનાઓ અલ્પ ફળ આપનારી માત્ર છે. જો કોઈ મહાપુરુષને સંપ્રદાય, પંથ કે મંડળનો મોહ ન હોય તો તે આવા પરમાત્માની જ ભક્તિ કરવાની પ્રેરણા આપશે. પણ સંપ્રદાય મોહી વ્યક્તિઓ પોતપોતાના નિશ્ચિત કરાયેલા આકારવાળા ભગવાનોને નિશ્ચિત કરાયેલા નામો સાથે જ ઉપાસના કરવા દબાણ કરશે. ઉપાસકે બને ત્યાં સુધી આવા સાંપ્રદાયિક વાતાવરણથી દૂર રહેવું જોઈએ. ઉપાસક જ્યારે ઉપાસ્ય દેવનો સ્પષ્ટ નિર્ણય નથી કરી શકતો, ત્યારે તે અસ્પષ્ટ તથા અનિશ્ચિત થઈને અનેક જગ્યાએ જાવા મારતો હોય છે. જેમને ત્યાં માત્ર એક જ પરમેશ્વર છે, તેમના અનુયાયીઓ પોતાના ઉપાસ્ય માટે સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે. પણ જ્યાં અસંખ્ય દેવો, અવતારો, સિદ્ધો, જીવિત ગુરુઓ તથા વ્યક્તિઓ વગેરે હોય છે, ત્યાં વ્યક્તિ અસ્પષ્ટ અને અનિશ્ચિત બની જતી હોય છે. આ અનિશ્ચિતતાથી બે માર્ગો ફંટાતા હોય છે. એક તો કશું સમજ્યા વિના જ દેવ હોય તે બધાને જ માનવા તથા બધાને નમવું. બીજો માર્ગ સમજણના દર્પનો હોય છે. પોતાના માનેલા દેવને પોતાના નક્કી કરેલા નામથી સર્વશ્રેષ્ઠ માનવો, અને બાકીના દેવો તથા નામો ઉતરતી કક્ષાના છે તે સમક્ષ તિરસ્કાર કરવો. સમજણ વિના સૌ કોઈને માથું નમાવનાર ભલે અજ્ઞાની હોય, પણ તે સાંપ્રદાયિક સંકીર્ણતાથી મુક્ત હોય છે. એટલે સમાજ માટે તો તે સુમેળ સાધનારો તથા ચાલુ રાખનારો સાબિત થશે. જ્યારે બીજો માણસ મને જ ખરો દેવ તથા ખરું નામ મળ્યું છે તેવા મિથ્યા અભિમાનમાં સંકીર્ણ બનીને સમાજના સુમેળને ધક્કો પહોંચાડશે, તેનું જ્ઞાન તેને સંકીર્ણ અને એકાંગી બનાવી દેશે. સમજણપૂર્વક સૌમાં એક જ પરમાત્મા છે,
તેવું સમજનાર અને સૌને હૃદયથી નમનાર તો મહાન છે, પણ તેની શક્તિ અસ્પષ્ટતાને સ્પષ્ટ કરવામાં નથી વપરાતી, પણ અસ્પષ્ટતાની અવસ્થાને કંઈક અંશે વ્યવસ્થિત કરવામાં વપરાય છે. આવી વ્યવસ્થા પણ અલ્પકાલિક તથા અલ્પક્ષેત્ર સુધી જ રહેતી હોય છે. સાંપ્રદાયિક ચુસ્તતા તથા અજ્ઞાની મનોવૃત્તિ ઉપર તેની બહુ ભારે અસર નથી પડતી હોતી. એકંદર રીતે જોતા એવું લાગે છે કે હિન્દુ પ્રજા ઉપાસ્ય દેવની બાબતમાં ઘણી અસ્પષ્ટ તથા અનિશ્ચિત છે. ઉપાસ્ય દેવનો સાચો નિર્ણય કરવામાં જ તેના ઘણા વર્ષો વીતી જાય છે. તેમાં પણ જો તે કોઈ સંકીર્ણ સંપ્રદાયના ચક્કરમાં કે કોઈ ધંધાદારી ગુરુના ચક્કરમાં આવી જાય તો તેઓ મૂળ પરમાત્માની ઉપાસના ન કરાવતા કાં તો ડાળા કે પાંદડામાં વળગાડી દેશે અથવા તો પછી પોતાની જ ઉપાસનામાં લગાડી દેશે. આવા અનર્થોથી બચવા કોની ઉપાસના ન કરવી તે સમજવું હિતકારી છે. ઉપાસકે ઉપાસ્ય દેવ તરીકે પ્રકૃતિના તત્વોને સ્વીકારવા નહીં. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, નદીઓ, પર્વતો, ભૂમિ, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, સર્પો વગેરે તત્વોની ઉપાસના કરવી નહીં. અસંખ્ય દેવ દેવીઓ અને અસંખ્ય પ્રાકૃતિક તત્વોને ઉપાસ્ય માનીને ઉપાસક મૂળ પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠ કે દ્રઢનિષ્ઠ નહીં રહી શકે. સૂર્ય, ચંદ્ર વગેરે ભૌતિક તત્વ છે. તેમાં મસ્તિષ્ક કે ચેતના તત્વ નથી, એટલે તેમની ઉપાસના કરવાનો કશો અર્થ નથી. આવા પ્રાકૃતિક તત્વોને ભગવાન માનવા કે ઉપાસના કરવી તેના કરતાં મૂળ પરમાત્માની ઉપાસના કરવી ઉત્તમ છે. આપણા પૌરાણિક પ્રવાહે લોકોને આવા અનેક પ્રાકૃતિક કેન્દ્રોમાં ઉપાસના કરવાના નિમિત્તે ભટકાવી માર્યા છે. પ્રત્યેક નદી, સરોવર, કૂવો વગેરે જો પ્રદૂષણથી મુક્ત હોય તો પવિત્ર છે. પોતાના જ ગામના પાતાળ કૂવાના પ્રદૂષણ વિનાના શુદ્ધ જળને પવિત્ર ન માનીને દૂરની કોઈ પ્રદૂષિત નદી, કુંડ કે સરોવરના જળને પવિત્ર માનવું તે ધાર્મિકતાના લક્ષણ નથી, પણ અંધશ્રદ્ધા અને જડતાના લક્ષણ છે. જો પૂજા જ કરવી હોય તો તમારા પોતાના પાતાળ કૂવાની કરો, જે ચોખ્ખું પાણી આપે છે અને ખેતરોમાં ઢગલાબંધ અનાજ પકવી આપે છે. પેલી દૂરની જંતુઓથી ખદબદતી પ્રદૂષિત નદીને કે કોઈ કુંડને મહત્વ આપવાથી તો તમે અન્યાય કરી રહ્યા છો. ખરેખર તમારા માટે જીવન દોરી બનનારા પાતાળ કૂવાને તમે તિરસ્કારો છો અથવા તેની ઉપેક્ષા કરો છો અને તમારા જીવન વિકાસમાં કશો જ ફાળો ન આપનારા દૂરના દૂષિત જળને મહત્વ આપો છો. એકવાર પ્રાકૃતિક વસ્તુઓને તેના સાચા સ્વરૂપમાં સમજી લેશો પછી તમે તેના ઉત્તમ પ્રશંસક તથા ઉત્તમ આયોજક થઈ શકશો. પણ જો સમજણ વિના જ્યાંને ત્યાં કંકુ ચોખા નાખતા ફરશો તો તમે તેના પૂજક તો થઈ જશો પણ તેના આયોજક નહીં થઈ શકો. આ જ કારણે આપણા તીર્થો કદાચ સૌથી વધુ ગંદકીના કેન્દ્રો બની ગયા છે. આપણે પ્રકૃતિના પૂજક છીએ પણ આયોજક નથી. આવી જ રીતે સર્પ, વીંછી તથા તમામ પ્રકારના બીજા પશુઓની પૂજા કરવાથી દૂર રહેવું. પશુઓની સાચી પૂજા તેમનું રક્ષણ કરવું, તેમને સારી રીતે તથા સાચી રીતે પોષવા તથા સુખી કરવા તે છે. કંકુનો ચાંદલો કરીને રીબાવવા માટે ચોડી દેવા, ખોરાક તથા પાણી વિના રીબાવવા, દુખી કરવા અને પાછા પૂજવા પણ ખરા, આ હાસ્યાસ્પદ વાત છે. પૂર્વે કહ્યું તેમ આપણે પૂજક છીએ, આયોજક નથી. એટલે પશુઓની પૂજા તો કરીએ છીએ પણ તેમને સુખી કરી તેમના દ્વારા પોતાને સુખી કરવાનું આયોજન નથી કરી શકતા. ઉપાસકે તમામ પ્રાકૃતિક વસ્તુઓ તથા પશુ પક્ષી વગેરેને ઈષ્ટદેવ તત્વથી બાકાત કરી દેવા. ઉપાસકે પ્રથમ તો ગુરુ કરાવવા જ નહીં, જેમ કે કાન ફૂંકણિયા ગુરુ. પણ કદાચ ગુરુ કરાવ્યા વિના ન જ રહેવાતું હોય તો પણ યોગ્ય ગુરુને ગુરુ તરીકે પૂજવા, પરમેશ્વર તરીકે નહીં. ગુરુની સેવા કરવી, સત્સંગ કરવો, જ્ઞાન લેવું,
પણ ગુરુ એ માર્ગદર્શક ભૌમિયો છે તેમ સમજવું. તેમને જ પરમાત્મા સમજીને તેમને સર્વોચ્ચ ઉપાસ્ય દેવ માની લેવા તે અનર્થ છે. આજકાલ આવો ગુરુવાદ બહુ પ્રસર્યો છે. પોતાની મેળે જ બની બેઠેલા ગુરુઓ હજારોની સંખ્યામાં સ્ત્રી પુરુષોને શિષ્યો બનાવે છે. પાત્ર કુપાત્રનો ભેદ જોતા નથી. પૈસા કમાવા તથા ટોળું વધારવા સિવાય કોઈનું પણ કલ્યાણ કરવાનું તેમનું ધ્યેય નથી હોતું. ઘેટાં જેવા સ્વદ્રષ્ટિ વિનાના હજારો અનુયાયીઓને નીચું ઘાલીને પાછળ પાછળ આંખ મીચીને તેઓ ચાલતા કરી દે છે. આવા ગુરુઓ પરમાત્માની ઉપાસના કરાવવાની જગ્યાએ પોતાની જ ઉપાસના કરાવે છે. પોતાનું જ મંદિર, પોતાની જ છબી તથા પોતાનો જ મંત્ર જપાવડાવે છે. આ રીતે અનુયાયીઓના મસ્તિષ્કને પોતાના પ્રત્યે આંધળાભીત બનાવીને તેમને મૂળ પરમાત્માના માર્ગથી ભ્રષ્ટ કરે છે. પોતે જ બ્રહ્મ છે, પોતે જ પરમેશ્વર છે વગેરે વાતોથી શિષ્યોને પોતાની એટલે કે ગુરુની ઉપાસના કરવા તત્પર બનાવે છે. એક અને મૂળ પરમાત્માની ઉપાસના કરવા ઈચ્છતા ઉપાસકે આવા લોકોથી બચવું. તેમનાથી દૂર રહેવું એટલું જ નહીં, શક્ય હોય તો પ્રજાને પણ બચાવવી. ઉપાસકે મૂળ પરમાત્માની સર્વોચ્ચતાનો વિવેક રાખવા આટલું તો જરૂર કરવું. 1. તે પરમાત્મા એક જ છે. 2. તેના બરાબર કોઈ નથી. 3. કોઈ પણ જીવિત કે મરી ચૂકેલી વ્યક્તિ પરમાત્મા નથી. 4. કોઈ ગમે તેટલી મહત્તા વધારે કે ચમત્કારો કરે તો પણ તે કદી પરમાત્મા થઈ શકે નહીં. એટલે 5. દંડવટ તો માત્ર પરમાત્માને જ કરવા, બાકી ગુરુ, સંત, વડીલ વગેરેને યથા યોગ્ય રીતે ઊભા રહીને જ માથું નમાવીને નમસ્કાર કરવા. પરમેશ્વરની ઉપાસના છોડાવી પોતાને જ પરમેશ્વર મનાવનાર ગુરુનો તત્કાળ ત્યાગ કરી દેવો. કારણ કે તે ગુરુ નહીં પણ કુગુરુ છે. તે ઉદ્ધારક નહીં પણ ભટકાવી મારનાર છે. આવી જ રીતે કોઈ પણ માણસ પોતાને અવતાર કે ભગવાન ઘોષિત કરતો હોય અથવા અનુયાયી વર્ગ એવું જાહેર કરતો હોય તો પણ તેનો વિરોધ કર્યા વિના મૂંગી સંમતિ આપતો હોય અને એ રીતે પોતાના દ્વારા કે પોતાના અનુયાયીઓ દ્વારા પોતે અવતાર કે ભગવાન છે તેવું બતાવતો હોય તેવા માણસનો ત્યાગ કરી દેવો. ખરેખર તો મૂળ પરમેશ્વર કદી માતા પેટે જન્મતો નથી કે મરતો પણ નથી. જે જન્મે અને મરે તે પરમાત્મા ન કહેવાય. ઉપાસકે મૂળ પરમાત્મામાં દ્રઢ રીતે ઉપાસના કરવી હોય તો તેણે ચમત્કારિક ગણાતી વ્યક્તિઓથી દૂર રહેવું. તેમાં પણ વારંવાર પ્રદર્શન કરવા જ જે ભોળા તથા ભોટ લોકો આગળ ચમત્કાર કરતા ફરે છે તેમને તો સંત પણ માનવા નહીં. તે હાથ ચાલાકી તથા બીજી ચાલાકી કરનારા છે. તેમનો આશય શુદ્ધ નથી પણ મલિન છે. તેમનાથી દૂર રહો. તેમનાથી અંજાઈ ન જાઓ. ધીરજ રાખો. થોડા જ સમયમાં તેમની ખરી વાતો બહાર આવવાની છે. ઉપાસક જ્યારે સાચા માર્ગ ઉપર દ્રઢ રહીને અવિચલિત ભાવથી મૂળ પરમાત્માની એક નિષ્ઠાથી ઉપાસના કરે છે ત્યારે પરમાત્મા સ્વયં તેનું રક્ષણ કરે છે. તેનું પોષણ જ્ઞાન દ્વારા કરે છે અને તેનું પૂરેપૂરું માર્ગદર્શન પણ કરે છે. ઉપાસકને તે ધન્ય બનાવી દે છે. આવો ઉપાસક સ્થિર થઈને ઉપાસનાનું સુખ પ્રાપ્ત કરતો હોય છે. અસ્થિર માણસોની માફક તેને અહીં તહીં ભટકવાની જરૂર નથી રહેતી. કારણ કે તેનો પ્રભુ તેની સાથે ને સાથે રહે છે. તે પોતે જ આંગળી પકડીને સીધા માર્ગે ચલાવે છે. પોતાનું શિષ્ય મંડળ વધારવા વ્યાપારિક પ્રકારની જાહેર ખબરો આપી સાક્ષાત્કાર, શક્તિપાત અને બીજા લોભાવણા દાવાઓ કરનારાથી દૂર રહો. એટલું સમજો કે આ દુકાન છે. દુકાનદારી લઈને બેઠેલી વ્યક્તિઓ અધ્યાત્મના નામે દુકાન ચલાવી રહી છે. સાક્ષાત્કાર કોઈનો કરાવેલો ન હોય. તે તો સ્વયં જ થાય. શક્તિપાતની વાતોની પૂરી ચકાસણી કરો. દુર્બળ મસ્તિષ્કના બહેનો ભાઈઓ રડવા કૂટવા લાગે, વસ્ત્રો વેરવિખેર કરી નાખે, બૂમો પાડે કે નાચી કૂદે તો તે શક્તિપાતના લક્ષણ નથી
પણ શક્તિ ક્ષયના લક્ષણ છે. હિપ્નોટિઝમ કે મેસ્મેરિઝમ કરી શકનાર વ્યક્તિ પણ કોઈ દુર્બળ વ્યક્તિ ઉપર આવો શક્તિ ક્ષયનો પ્રયોગ કરી બતાવી શકે છે. શક્તિપાતના પ્રયોગ કરનારાઓના સંપર્કથી ઘણાના દાંપત્ય નંદવાયા છે, ઘણાના જીવન બરબાદ થયા છે. દૂર રહો આ તમાશગીરોથી. જો શક્તિ જ જોઈતી હોય તો મૂળ પરમેશ્વરની સાચી સાધનામાં લાગી જાઓ. જે ઉપાસક એક પરમાત્માની દ્રઢ ઉપાસનામાં દ્રઢ થયેલો હશે તેને જગ્યાએ જગ્યાએ ભટકવાની જરૂર નથી. ઘણી શિબિરો ભરનારા તથા ઘણી જગ્યાએ ભટકનારા અંતે અનિશ્ચિત થઈ જતા હોય છે, અથવા કોઈ વ્યાપારિક જાળમાં ઝડપાઈ જતા હોય છે. સત્સંગ જરૂર કરો, પણ એક તો તે ખરેખર સત્સંગ હોવો જોઈએ. સત્સંગને નામે અવાસ્તવિકતા વધારનારો ન હોવો જોઈએ. જે વ્યાપારિક ધોરણે પૈસા માટે ધાર્મિક આયોજનો કરે છે તેમનાથી દૂર રહો. જે શિષ્યો વધારવા વ્યવસ્થિત રીતે ટોળા ભેગા કરે છે તેમનાથી પણ દૂર રહો. જે પરમાત્માની જગ્યાએ પોતાની જ પૂજા કે ઉપાસના કરાવે છે તેમનાથી પણ દૂર રહો. તમારા ઘરમાં અસંખ્ય દેવ દેવીઓના ચિત્રો કે મૂર્તિઓ ભેગી કરશો તો અનિશ્ચિત થઈ જશો. પોતાના ઇષ્ટદેવનું એક જ ચિત્ર શું પર્યાપ્ત નથી? પ્રેરણા માટે કોઈ સંતનું ચિત્ર રાખવું હોય તો ભલે રાખો, પણ સંતને સંત તરીકે માનો, પરમાત્મા તરીકે નહીં. તમારા ઘરમાં સંત, દેશ નેતા, વીર પુરુષો, મહાપુરુષોના ચિત્રો ભલે રહ્યા, તે પ્રેરણા આપનારા છે, તેમની પાસેથી પ્રેરણા મેળવો. પણ પરમાત્મા તો એક જ છે. તે સંત તથા મહાપુરુષોથી પણ અતિ મહાન છે તેવું સમજી સંત મહાપુરુષો તથા પરમાત્મામાં ભેળસેળ ન કરો. એક નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા અને સ્પષ્ટ નિષ્ઠા હશે તો ઉપાસના કામધેનુની માફક તરત જ પરિણામ આપતી થશે. ઉપાસકને ઉપાસ્ય દેવ સાથે જોડનારી તથા ઉપાસ્યની શક્તિ ઉપાસનાના હિતમાં યોજાવનારી પ્રક્રિયાનું નામ ઉપાસના છે. એ ઉપાસના શુષ્ક કર્મકાંડ નથી, પણ પોતાનાથી અત્યંત મહાન તત્વની સાથે સામીપ્ય અપાવનાર તત્વ છે. તેનો શબ્દાર્થ થાય છે ઉપ એટલે કે પરમાત્માની સમીપમાં, અને આસના એટલે કે સ્થિર થવું તે. દુર્બળ જીવાત્મા જ્યારે સબળ પરમાત્માની પાસે જઈને બેસે છે ત્યારે તેને સનાથતા પ્રાપ્ત થાય છે. તે અલ્પશક્તિ પણ પ્રબળ શક્તિપણાનો અનુભવ કરવા લાગે છે. ઉપાસનાનો પૂરો આધાર ભાવના છે. કર્મકાંડની માફક તે માત્ર ક્રિયા નથી, પણ હૃદયની પ્રચંડ સાત્વિક ઉર્મિઓનો પરિપાક છે. જેના હૃદયમાં આવી થોડી પણ ઉર્મિઓ ન હોય તે ઉપાસના ન કરી શકે. આમ તો જીવ માત્રને થોડી ઘણી લાગણીઓ મળી જ હોય છે, કેટલાકને થોડી તો કેટલાકને વધુ. પણ આ લાગણીઓ માત્ર ઇન્દ્રિય સુખો તરફ ઢળતી હોય છે ત્યારે વાસના થઈ જતી હોય છે, અને એ જ લાગણીઓ જ્યારે પરમાત્મા તરફ વળતી હોય છે ત્યારે ભાવના થઈ ઉપાસના થઈ જતી હોય છે. વાસના અને ભાવના એક જ સિક્કાની બે બાજુઓ છે. વાસના કુદરતી છે, પણ તેનું પ્રમાણ કે માત્રા વ્યક્તિને આધીન છે. અર્થાત તેને પ્રચુર વધારી શકાય છે તેમ ઘટાડી પણ શકાય છે. પણ જીવિત વ્યક્તિ જીવનભર તેનો કદી નાશ નથી કરી શકતી. મોટા મોટા ઋષિઓ અને સમર્થમાં સમર્થ મહાપુરુષોના નિખાલસ જીવન ચરિત્રોથી આ વાત સ્પષ્ટ થાય છે. વાસનાનો સમૂળગો નાશ કરી નાખ્યાનો સ્વીકાર કરનાર વધુ સાચા તથા કલ્યાણકારી છે. વાસના એ ભાવના માટેનો કાચો માલ છે, કારણ કે એ વાસના શુદ્ધ થઈને ભાવનામાં પરિણત થાય છે. અત્યંત વાસનાવાળા માણસનું મન આપોઆપ ભોગોમાં રમ્યા કરતું હોય છે, તેમ અત્યંત ભાવનાવાળા ભક્તનું મન પણ આપોઆપ પરમાત્મામાં રમ્યા કરતું હોય છે. ભોગોના સામીપ્યથી વાસનાવાળા જીવને જે સુખ મળે છે તેના કરતાં અનેક ગણું અને શાંતિ દેનારું સુખ ભાવનાવાળા જીવાત્માને
પરમાત્માના સામીપ્યથી મળે છે. જેમ વાસનાનો એક ચટકો લાગતો હોય છે, તેમ ભાવનાથી થયેલી ઉપાસનાનો પણ ચટકો લાગતો હોય છે. એક સાચો ઉપાસક ભોજન વિના રહી શકે, પણ ઉપાસના વિના ન રહી શકે. જેણે કદી ઉપાસના કરી નથી અને ઉપાસનાનો રસ ચાખ્યો નથી, તેને બિચારાને શી ખબર કે ઉપાસના કેટલું અનહદ સુખ આપે છે. આવા લોકોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે ભલે ઉપાસના ન કરો, પણ જે કરતા હોય તેની ઠેકડી ન ઉડાડો, તેની ઉપાસનામાં વિક્ષેપ ન નાખો, તેને તેના માર્ગે ચાલવા દો. ઉપાસનાના અનેક પ્રકાર છે, પણ તેમાં 3 પ્રકાર મુખ્ય છે. 1 કીર્તન, 2 જપ અને 3 ધ્યાન. એક જ વ્યક્તિ સમય સમય ઉપર આ 3 પ્રક્રિયા કરી શકે છે. મનને તન્મય બનાવી દેનારી શક્તિઓમાં સંગીતનું સ્થાન મહત્વનું છે. રાગ રાગીણી અને મધુર કંઠથી જ્યારે સંગીત ગવાતું હોય છે, ત્યારે મન વિચારો તથા હલનચલનની ક્રિયાઓ બંધ કરીને તન્મય બની જતું હોય છે. સંગીતની અસરકારકતા જેટલી પ્રબળ તેટલી જ એકાગ્રતા પણ પ્રબળ. આ જ કારણસર લગભગ પ્રત્યેક ધર્મમાં સંગીતની ઉપયોગિતા તથા મહત્તા સ્વીકારાય છે. સંગીતને મોજ શોખની વસ્તુ માનીને તેનાથી દૂર ભાગી વૈરાગ્યનું પ્રદર્શન કરનારા ખરેખર તો સંગીતથી દૂર નથી ભાગતા, પણ મનને શાંત અને તન્મય કરવાની પ્રક્રિયાથી દૂર ભાગે છે. એક સંગીતકાર પોતાના પ્રિય વાજિંત્રમાં જે તન્મયતા મેળવે છે, તે માળા ફેરવનાર નથી મેળવી શકતો. કારણ કે માળા ફેરવનારનું મન ભટકતું હોય છે, જ્યારે સંગીતકારનું મન તન્મય થતું હોય છે. આધ્યાત્મિક વ્યક્તિએ બિન આધ્યાત્મિક સંગીત પ્રત્યે પણ ઘૃણા કરવાની જરૂર નથી. ખરેખર તો શોક, કરુણા, દુઃખ, વેદના, નિષ્ફળતા, હતાશા વગેરે અનેક સાંસારિક અનુભૂતિઓ જ્યારે સંગીતના માધ્યમથી પ્રગટ થતી હોય છે, ત્યારે તે સંસાર પ્રત્યે વિરાગની સ્થિતિ ઉત્પન્ન કરી શકતી હોય છે. સંસાર તથા સંસારના સુખો પ્રત્યે ઘૃણા કરવાથી કે કરાવવાથી સંસાર તરી જવાતો નથી. આવા ઘૃણાભાવને વૈરાગ્ય ન કહેવાય, પણ તેને એક પ્રકારનો મોહ જ કહેવાય. આવો મોહ શરૂઆતમાં સંસાર અને સંસારના સુખોને લાત મારે છે, પણ જો તેવી લાતો જોનારો પ્રશંસક વર્ગ ન હોય, તો પાછળથી તે પૂરા સંસારને આત્મસાત કરી લેવા વ્યાકુળ બની જતો હોય છે. ઘૃણાપૂર્વકના વૈરાગ્ય કરતાં વિવેકપૂર્વકનું વૈરાગ્ય હિતકારી છે. પણ હા, અત્યંત બીભત્સ, ઘોંઘાટિયું અને અશાંત કરનારું સંગીત ઉપાસક માટે હાનિરૂપ છે. અત્યંત પ્રાચીન કાળથી ઉપાસના માર્ગમાં સંગીતને પ્રતિષ્ઠા મળેલી જ છે. જે સ્વર લહેરીઓ વ્યક્તિઓમાં વિકારોના વેગો ઉત્પન્ન કરી શકે છે, તે જ સ્વર લહેરીઓને રૂપાંતરિત કરવામાં આવે તો વિકારોના વેગોને શાંત કરવાનું તથા અત્યંત આહલાદક ચિત્ત ભૂમિકા બનાવવાનું પણ કામ કરી શકે છે. ઉપાસક પોતાના પ્રભુનું નામ તન્મય થઈને રાગ રાગિણીથી ગાવા લાગે છે, ત્યારે તેને અદ્ભુત આહલાદ મળે છે. જેમ જેમ તે નામ રસમાં તરબોળ થતો જાય છે, તેમ તેમ તે બાહ્ય જગતનું ભાન ભૂલતો જાય છે. તેનું અંગે અંગ ઝૂમવા લાગે છે. મન અને તન બંને ડોલવા લાગે છે. તેને નાચવું નથી હોતું, પણ નાચ્યા વિના રહી શકાતું નથી. આપોઆપ સહજ રીતે નાચવા લાગે છે. નૃત્ય, ગીત અને સંગીતના સુમેળથી ઉપાસક પરમાત્માના સામીપ્યમાં પહોંચી જાય છે. ભાવવિભોર થઈ જવું, સમાધિ લાગી જવી, પોતાના પ્રભુની અનુભૂતિ કરવી વગેરે અનેક પરિણામો કીર્તનમાં તન્મય થનારને મળતા હોય છે. એટલું યાદ રહે કે આ કીર્તન લોકોના મનોરંજન માટે જો હોય તો તેના આધ્યાત્મિક પરિણામ મળે નહીં. હા, લોકોને રાજી કરી શકાય, પ્રભુને નહીં. કીર્તન એ જપ તથા સ્મરણ બંને છે. પોતાના પ્રભુનું એકનું એક નામ વારંવાર ઉચ્ચારવાથી જપ થાય છે. નામના ઉચ્ચારણની સાથે પરમાત્માની સ્મૃતિ થવાથી
સ્મરણ પણ થાય છે. સંગીતની રાગ રાગિણી તેમાં માધુર્ય પૂરે છે. ઉપાસનાનો બીજો પ્રકાર જપ છે. પોતાના ઇષ્ટદેવના નિશ્ચિત મંત્રની વારંવાર આવૃત્તિ કરવી તેને જપ કહે છે. ઇષ્ટ એટલે પ્રિય. પોતાના પ્રિયના નામ તથા રૂપમાં ઉપાસકને સહજ રીતે પ્રેમ હોય છે. ઉપાસક સહેજ અંતર્મુખ થઈને પોતાના પ્રભુનું રૂપ જુએ અને તેનું નામ મંત્ર રૂપથી જપે તો તેને જાપ કહેવાય. કોઈ પણ ઉર્મિશીલ ચેતનાને પામવા માટે તેનું સતત નામ સ્મરણ કરવું તે મોટો ઉપાય છે. આપણા તનમનમાંથી ઉત્પન્ન થયેલા તરંગો ક્ષમતા પ્રમાણે દૂર દૂર સુધી પહોંચતા હોય છે. એટલું જ નહીં, નિશ્ચિત લક્ષ્ય ઉપર પ્રગટ પણ થતા હોય છે. પ્રગાઢ લાગણીઓ જો સાંસારિક રંગની હોય તો પણ તે દૂર દૂર સુધી પ્રભાવ નાખતી હોય છે. પણ જો એ જ લાગણીઓને આધ્યાત્મિક રૂપ પ્રાપ્ત થઈ જાય તો તેનો પ્રભાવ તો અમાપ થઈ જાય. ઉપાસક જ્યારે દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી એક જ મંત્રનો તન્મયતાથી જાપ કર્યા કરતો હોય છે ત્યારે તેના તન, મન અને બુદ્ધિ ઉપર સાત્વિકતાનો સ્પષ્ટ પ્રભાવ પડતો હોય છે. આવો ઉપાસક જ્યાં બેસે, જેના ઉપર બેસે, જ્યાં વિચરે, જ્યાં ઊભો રહે, જે બોલે, જેના તરફ જુએ, જેને સ્પર્શે તે બધાને ક્ષમતા પ્રમાણે પ્રભાવિત કરતો હોય છે. તન, મન અને બુદ્ધિમાં થનારી પ્રક્રિયા એકબીજાને પ્રભાવિત કરતી હોય છે. જો મસ્તિષ્કમાં ભયની અનુભૂતિ થવાથી શરીર પીળું પડી જતું હોય તથા હર્ષની અનુભૂતિથી ખીલી ઉઠતું હોય તો વ્યક્તિની વિશુદ્ધ આધ્યાત્મિકતાથી પણ તન, મન કે બુદ્ધિ પ્રભાવિત થતા જ હોય છે. જપ કરવાથી શું થાય છે તે બાબત કોઈનું પ્રવચન કે પુસ્તક વાંચવા કરતા સ્વયં જપ શરૂ કરી દેવો. મારો પોતાનો અનુભવ છે કે તે જપ કલ્પવૃક્ષ છે. ઉપાસક જે ધારે તે મેળવી શકે છે. તેમાં અમાપ શક્તિ છે. પણ ધીરજ, દ્રઢ શ્રદ્ધા અને સમજણથી કરવામાં આવે તો. ઉપાસક જો જંગલમાં જઈને બેસે તો ત્યાં તેની પાછળ પાછળ ઐશ્વર્ય દોડતું આવે. નિષ્કામ તથા ભાવભર્યો જપ ચિત્તની વૃત્તિઓનું શોધન કરે છે. સદ્ગુણોની વૃદ્ધિ અને દુર્ગુણોની સમાપ્તિનું નામ ચિત્તશુદ્ધિ છે. પાંડિત્યને અને દુર્ગુણોને ઘણીવાર સુમેળ થઈ જતો હોય છે. પ્રકાંડ વિદ્વાન પણ દુર્ગુણી તથા દુરાચારી હોઈ શકે. કારણ વિદ્વતા એ બુદ્ધિની શક્તિ છે અને બુદ્ધિ ભક્તિ વિના શુદ્ધિ નથી પામતી. સંપત્તિ, ભોગવિલાસ અને સત્તાના મદમાં ડૂબનારને બચાવી શકાય છે, પણ બુદ્ધિમાં એટલે ભક્તિ વિનાના પાંડિત્યમાં ડૂબનારને બચાવી શકાતો નથી. કારણ કે બચાવનારને જ તે લાત મારે છે. ઉપાસક જપની સતત પ્રક્રિયા દ્વારા નમ્રતા, વિનય, વિવેક, સહિષ્ણુતા, ઉદારતા, ત્યાગ, વૈરાગ્ય, સંયમ વગેરે અનેક ગુણ શક્તિઓ મેળવે છે. વ્યક્તિ માટે સદ્ગુણોથી મોટું કોઈ ઐશ્વર્ય નથી અને દુર્ગુણોથી મોટો કોઈ શત્રુ નથી. જપ કરવાથી ઉપાસકને આ સદ્ગુણોનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને કુસંગથી દુર્ગુણો વધે છે. જપનું સૌથી પ્રબળ સહાયક સાધન છે સત્સંગ. સત્સંગથી ઉપાસના દ્રઢ થતી હોય છે. જો નિષ્ઠા દ્રઢ કરવી હોય તો નિષ્ઠાવાન માણસોનો સંગ કરવો. નિષ્ઠા છોડાવનારનો સંગ ન કરવો. સાચો નિષ્ઠાવાન માણસ મળવો દુર્લભ છે. સત્સંગની ઈચ્છા રાખનારે આટલા માણસોથી દૂર રહેવું. નિષ્ઠાહીન નાસ્તિકથી, પોતાને જ ઈશ્વર બનાવનાર અને જ્ઞાની હોવાનો દાવો કરનારાથી, પોતાને ઈશ્વર બરાબર સમજાવનાર અને પૂજાવનાર ગુરુવાદીથી, સંકીર્ણ સંપ્રદાયવાદીથી અને જાણી કરીને પ્રદર્શન કરવા માટે વેશ તથા માળા તિલક વગેરેનો ખૂબ આડંબર કરનારાથી. જો ઉપાસક ગોળ અને ખોળનો વિવેક નહીં કરી શકે તો ઉપર કહ્યા તે લોકો સત્સંગના નામે ઉપાસકને કુમાર્ગે ઘસડી જશે. ઉપાસકે વર્ણ, વેશ, વંશ અને આડંબરથી પ્રભાવિત થયા વિના જ્યાં સાત્વિકતા અને સાચી ઉપાસના દેખાય તેનો સંગ કરવો.
ઉપાસકે ભોજન, આસન અને સ્થાન માટે દુરાગ્રહી ન થવું. હું અમુક જ વસ્તુઓ ખાઈશ, હું અમુક જ આસન ઉપર બેસીશ તથા અમુક જ સ્થાનમાં રહીશ તેવું સમજીને વર્તવું તે દુરાગ્રહ છે. હિમાલયની ભૂમિ તથા અહીંની ભૂમિ પ્રભુની જ બનાવેલી છે. ભૂમિ, જળ, પવન વગેરેમાં વૈજ્ઞાનિક કારણો સિવાયનો ભેદ ન જોઈએ. ઉપાસકે સહજ તથા અગવડ ન થાય તેવું જીવન જીવવું. બીજાની અગવડોનો જે વિચાર નથી કરતો તે કદી સંત થઈ શકે નહીં. જીવનને એવા કઠોર તથા આવશ્યક નિયમોમાં ન ધકેલો કે જેથી તમે સૌના માટે અગવડરૂપ બની જાઓ. ઘણી અગવડો વધારનારા નિયમો પાળનારાથી પ્રભાવિત ન થાઓ. તે અવિવેકી તથા જડ છે. પોતે જ પોતાની મૂર્ખતાથી દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે. જીવન તો સહજ, સરળ અને નિખાલસ માર્ગે જ સુખી થતું હોય છે. જપના મુખ્ય બે પ્રકાર છે, વાચિક તથા માનસિક. ધીમું ધીમું ઉચ્ચારણ કરીને જપ કરવો તે વાચિક છે. ઉચ્ચારણ કર્યા વિના તથા હોઠ પણ ફફડાવ્યા વિના મનમાં ને મનમાં જ જપ કરવો તે માનસિક છે. કેટલાક લોકો ઉપાંશુ નામનો ત્રીજો જાપ પણ માને છે, જે વાચિક તથા માનસિક વચ્ચે હોઠ ફફડાવીને થતો હોય છે. ઘણા સમય સુધી જેણે વાચિક જાપ કર્યા હોય તે પાછળથી માનસિક જાપનો અધિકારી થતો હોય છે. કેટલીક વાર વાચિક જાપ કર્યા વિના સીધો જ માનસિક જાપ કરનારો પણ થઈ શકતો હોય છે. માનસિક જાપ વારંવારના અભ્યાસથી સૂતા, બેસતા, ઉઠતા, હરતા ફરતા બધા જ સમયે આપોઆપ થવા લાગતો હોય છે. ઉપાસકે કંટાળ્યા વિના પોતાની યોગ્યતા પ્રમાણે વાચિક અથવા માનસિક જાપ કરવો અથવા અમુક સમયે વાચિક તથા અમુક સમયે માનસિક જાપ કરવો. વાચિક જાપ કરનારે એવી રીતે બૂમબરાડા ન પાડવા કે જેથી કોઈની ઊંઘ બગડે, કોઈનું ધ્યાન બગડે કે કોઈને કોઈ પણ રીતે ખલેલ થાય. જાપ કરવા માંગનાર ઉપાસકે કોઈ ગુરુ પાસેથી મંત્ર લેવો અનિવાર્ય નથી. પરમાત્માના અનંત નામોમાંથી જે નામ તથા રૂપ પ્રત્યે પોતાને પ્રીતિ થતી હોય તે નામ જપવું. સદ્ગુણોથી ભરેલી તમામ વ્યક્તિઓને સંત સમજી સૌની પાસેથી માર્ગદર્શન મેળવવું. પણ ચીલાચાલુ લીધું પૂરું કરવા ગમે તેવા માણસોને ગુરુ ન બનાવવા. બને ત્યાં સુધી ગુરુવાદથી દૂર રહેવું. આંખ મીંચીને હજારોને ચેલા બનાવનારા તથા આંખ મીંચીને દેખાદેખી ચેલા થઈ જનારામાંથી પ્રથમ પ્રજાને છેતરનારા છે અને બીજા ભોટ ઘેટા છે. પોતાની મેળે જ ઉપાસકે પોતાના પ્રભુનું પ્રિય નામ સ્વીકારવું. તેને મંત્ર માનીને તેનો જાપ કરવો. મંત્ર નાનો તથા ઉચ્ચારણમાં સરળ તથા મધુર હોય તેની કાળજી રાખવી. વારંવાર મંત્ર બદલવાથી અસ્થિરતા આવે છે, એટલે ઉપાસકે દ્રઢતાથી પોતાના મંત્રને વળગી રહેવું. ઉપાસકે પોતાની રુચિ પ્રમાણે પરમેશ્વરને સાકાર અથવા નિરાકાર રૂપમાં ઉપાસવો. તે નિરાકાર જ છે અથવા તે સાકાર જ છે તેવો વિવાદ ન કરવો. બંને પોતપોતાના માર્ગે કલ્યાણ સાધી શકે છે. ઉપાસક પરમેશ્વરને જ્યારે નિરાકાર માનીને ઉપાસના કરે છે ત્યારે ઘણા પ્રશ્નોથી મુક્ત થઈ જાય છે, જેમ કે તેની એકતા, અનેકતા, રૂપભેદ વગેરે. પરમેશ્વરને સર્વવ્યાપક, અંતર્યામી, સર્વશક્તિમાન વગેરે અનેક લક્ષણોથી તેના સ્વરૂપને કંઈક સમજવાનો પ્રયત્ન થાય છે. પરમેશ્વર માટે આપણે ઇયત્તા બાંધી ન શકીએ, અર્થાત તે આટલો જ, આવો જ અને આ રીતના જ છે તેવું નક્કી ન કહી શકીએ. આપણે તો માત્ર આપણા સંતોષ માટે તેના વિશે કંઈક વિચારી શકીએ. ખરેખર તો તે શું છે, કેવો છે, તે બધું તો તે જ જાણે. હારીને હાથ જોડીને તેના વિશે વાત કરનાર કંઈક તથ્યની વાત કરી શકશે, પણ સાક્ષાત્કારનો દાવો કરનાર અને સાક્ષાત્કાર કરાવી આપવાનો દાવો કરનારા તો તેનાથી હજારો માઇલ દૂર રહે છે.
આવા દાવેદારોથી ઉપાસકે દૂર રહેવું. સાકારના ઉપાસકને કેટલીક ગૂંચો રહેવાની. એક તો તેનું ક્યું સાકાર રૂપ સાચું તેની મૂંઝવણ રહેશે. એકાદ રૂપ નક્કી કર્યા પછી બીજા રૂપો પ્રત્યે અભાવ નહીં તો ઓછો ભાવ તો થઈ જ જશે. આમાંથી ઉપાસકોમાં પારસ્પરિક ભગવાનના નામ તથા રૂપનો વિખવાદ થયા કરશે. આ બધા સાકાર રૂપો કાલ્પનિક છે તેવું સમજાય તો સાકાર રૂપ પ્રત્યે જે લગન જાગવી જોઈએ તે નહીં જાગે. એટલે તેને પોતાનું સાકાર રૂપ જ સાચું તથા સર્વોચ્ચ છે તેવી મનોભૂમિકામાં જીવવું પડશે. આવી સ્થિતિમાં ભગવાનોમાં ભેદ, નાના મોટા, સમર્થ અસમર્થ વગેરેના ભેદો થયા વિના રહેશે નહીં. અસંખ્ય ઇષ્ટ દેવોથી પણ પ્રજા વિભાજિત થતી રહી છે, પણ આપણે આ ક્ષેત્રમાં એટલા આગળ વધી ગયા છીએ કે પ્રજાને પાછી વાળવાના બધા ઉપાયો નિષ્ફળ નીવડ્યા છે. એટલે આ સ્થિતિને સ્વીકારીને શક્ય તેટલી સહિષ્ણુતા કેળવવાની રહી. સાકારની ઉપાસના કરનારે આટલી સાવધાની રાખવી. વ્યક્તિ પૂજા ન કરવી, અર્થાત કોઈ પણ જીવિત વ્યક્તિને પરમેશ્વર સમજીને તેની ઉપાસના ન કરવી. જન્મેલી તથા મરેલી વ્યક્તિને પરમેશ્વર માનીને ઉપાસના ન કરવી. હા, સિદ્ધ તરીકે તેની ઉપાસના કરી શકાય. પરમેશ્વરની સાકારતા ગુણ તથા ક્રિયા દ્વારા આવતી હોય છે. શિવ, વિષ્ણુ, અંબાજી વગેરે અનેક રૂપો ઐતિહાસિક વ્યક્તિઓના નથી, પણ પેલા નિરાકાર પરમાત્માના ગુણ અને ક્રિયાશક્તિ દ્વારા બનાવાયેલા ભાવનાત્મક પ્રતીક છે. ઉપાસકે બને ત્યાં સુધી ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરવી. એક સારું આસન પર્યાપ્ત છે. દીવો ધૂપ જરૂર હોય તો કરવો, નહીં તો એકાંતમાં માત્ર આસન પાથરીને પદ્માસન જેવા કોઈ આસન ઉપર બેસીને, બની શકે તો થોડા પ્રાણાયામ કરીને પોતાના ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવું. બારી બારણા બંધ કરીને ઘણી અગરબત્તીઓ જલાવવાથી હવાનું પ્રદૂષણ વધે છે, જેથી ઉપાસકના આરોગ્યને હાનિ થાય છે. પ્રભુને રાજી કરવા અંતરની પ્રાર્થના, વેદના અને પ્રેમ જ પર્યાપ્ત છે. જાત જાતની તથા ભાત ભાતની અસંખ્ય પ્રકારની સામગ્રી અંતે પ્રદર્શન અને બાહ્યાડંબર બની જતી હોય છે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, પુષ્પો, નૈવેદ્ય, નાના મોટા અનેક પ્રકારના વાસણો, પ્રચુર જળ, ઘંટડી, આરતી વગેરે ન હોય તો પણ ઉપાસનામાં કશો વાંધો આવશે નહીં. ઘણીવાર તો આ વસ્તુઓનો ઢગલો વ્યવસ્થા, ચોખ્ખાઈ, સુરક્ષા વગેરેની ચિંતા ઊભી કરશે. એટલે ઉપાસકે આવી વસ્તુઓ પ્રત્યે નિર્મોહી થવું. એક માળા લઈને કોઈ નદી કિનારે, ખેતરના શેઢે કે પોતાના એકાંત રૂમમાં શાંત ચિત્તે બેસીને પ્રભુ ભજન કરવું. ભક્તિને સસ્તામાં સસ્તી રહેવા દેવી, તેને મોંઘી દાટ ન બનાવી દેવી. ઉપાસકે સોના ચાંદીની મૂર્તિઓ, વાસણો, માળાઓ વગેરે કદી પણ ન રાખવું. આવી કિંમતી વસ્તુઓ ઉપાસનામાં સહાયક નહીં પણ બાધક જ બને છે. ઉપાસક જો પરંપરાથી કોઈ નિશ્ચિત સંપ્રદાયના સંસ્કારથી પોતાના સાકાર ઇષ્ટદેવને થાળ, ભોગ, નૈવેદ્ય વગેરે કરતો હોય તો કરવું. મંદિરોની ચીલાચાલુ થાળ ભોગની પરંપરા હોય તો તેને પણ ચાલુ રાખવી. પૂજારીના જીવન નિર્વાહ માટે પણ આ પ્રક્રિયા જરૂરી છે. ખરેખર તો ઉપાસક જમતી વખતે પરમાત્માને અર્પણ કરીને જમે છે તે થાળ જ છે. પુનરાવર્તન કરીને પણ કહું છું કે બને તેટલી ઓછી સામગ્રી અને ઓછી ક્રિયાથી પરમાત્માની ઉપાસના કરવી. ચિત્તને અસ્થિર કરવાનું કામ પેલી સામગ્રી ન કરે તેનું ધ્યાન રાખવું. હૃદયની શુદ્ધિ, સમર્પણ, દીનતા, કરગરવું, રડવું, પુલકિત થવું આ બધું હૃદયના ભાવોથી થતું હોય છે. આવા ભાવો વધારવા તથા દ્રઢ કરવામાં જે જે સહાયક થાય તે સાધન છે અને બાધક થાય તે વિક્ષેપ છે.
વધુ પડતી અને અનાવશ્યક સામગ્રી સાધન ન થતા વિક્ષેપનું કારણ બની જતી હોય છે. ઉપાસનાનો ત્રીજો પ્રકાર ધ્યાન છે. પોતાના ઇષ્ટદેવમાં મનને તલ્લીન કરી દેવું તે ધ્યાન છે. કીર્તનથી પણ આવી તલ્લીનતા આવી શકે, જપથી પણ આવે અને પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી પણ આવે. નિરાકાર અથવા સાકારનો ઉપાસક એકાંત સ્થળમાં નેત્ર બંધ કરીને પોતાના પ્રિય પ્રભુના રૂપ કે ગુણમાં અથવા તેના અસ્તિત્વમાં સ્મરણ દ્વારા ડૂબી જાય, તન્મય થઈ જાય, ત્યારે તેને પોતાના પ્રભુનું સામીપ્ય અનુભવાવા લાગે છે. સાકાર ઉપાસકને પ્રભુની ઝાંખી થવા લાગે છે. નિરાકારના ઉપાસકને પ્રકાશ તથા પવિત્રતાપૂર્ણ પ્રસન્નતાની લહેરોની અનુભૂતિ થવા લાગે છે. પરમાત્માનું સામીપ્ય એટલું સુખ આપે છે કે ઉપાસકને આંખ ઉઘાડીને અન્યત્ર જોવાની પણ ઈચ્છા થતી નથી. હરિરસનું અમૃત તેને અંત તૃપ્તિ આપે છે, એટલે બાહ્ય સુખો તથા પદાર્થો માટે તેને દોડાદોડી આપોઆપ ઓછી થઈ જાય છે. વારંવાર તેને આંખ મીંચીને પોતાના પ્રભુ સાથે તાદાત્મ્ય મેળવવાની ઝંખના રહે છે. ધ્યાનથી દ્રઢતા પ્રાપ્ત કરનારા ઉપાસકને કેટલુંક અલૌકિક જ્ઞાન પણ થઈ શકે છે. દૂરના માણસને જોવો, આવનારી ઘટનાઓની ખબર પડવી વગેરે. આજકાલ ધ્યાન શીખવનારા શિબિરો ઘણા થવા લાગ્યા છે. જિજ્ઞાસુ ઉપાસકે યોગ્ય લાગે તો તેમાં ભાગ લઈ શીખવા જેવી વસ્તુઓ શીખવી, પણ આટલી વાતોથી સાવધાન રહેવું. આવા શિબિરો ધન કમાવા કે શિષ્યો વધારવાના હેતુથી ન થતા હોય. આવા શિબિરોથી ઇષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠાને હાનિ ન પહોંચતી હોય, અર્થાત નાસ્તિક, અર્ધનાસ્તિક અથવા ગુપ્ત નાસ્તિક લોકો દ્વારા તે આયોજિત થયા ન હોય. આયોજક અંતે પોતાના જ ફોટાની ઉપાસના કરવાની સીધી અથવા આડકતરી રીતે પ્રેરણા આપતો ન હોય. સારાની સાથે ખોટું પણ ઘણું ઉત્પન્ન થયું છે, એટલે ઉપાસકે જાગૃતિ રાખીને યથાયોગ્ય વર્તવું. વધુ ઉત્તમ તો એ છે કે તેણે પોતાના પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને તેને જ ગુરુ બનાવી તેના માર્ગદર્શનમાં શાંતિ તથા પ્રસન્નતાથી ઉપાસના કરવી. ઉપાસના એ વ્યક્તિગત સાધનાનું સાધન છે, પણ જો તેને સમાજ જાગૃતિ તથા એકતાનું માધ્યમ બનાવવામાં આવે તો તેથી મોટો લાભ થઈ શકે. આ માટે વ્યક્તિગત પ્રાર્થનાની માફક સામૂહિક પ્રાર્થનાની પ્રથાને પ્રોત્સાહિત કરવી જરૂરી છે. હજારો મુસ્લિમો એક સાથે નમાજ પઢે છે, હજારો ખ્રિસ્તીઓ એક સાથે પ્રાર્થના કરે છે, પણ હજારો હિન્દુઓને એક સાથે પ્રાર્થના કરતા જોઈ શકાતા નથી. હા, હજારો હિન્દુઓને ધક્કામુક્કી કરીને ગંગા સ્નાન કરતા જોઈ શકાય છે. મંદિરની વ્યવસ્થા જ એવી છે કે તેમાં હજારો માણસો એકી સાથે બેસી જ ન શકે. દર્શનાર્થી હડબડ કરતો આવે, ટોકરો વગાડે, દર્શન અને ભીડમાંથી માર્ગ કરીને ચાલતો થાય. આપણે ધર્મ તથા અધ્યાત્મના ક્ષેત્રમાં સ્વને સ્થાપિત કર્યો છે. હવે જો સ્વકીય સમાજને સ્થાપિત કરવો હોય તો હજારો હિન્દુઓને કશી જ સામગ્રી લીધા વિના એક સાથે બેસીને પ્રભુની પ્રાર્થના કરતા બનાવવા પડશે. એક સાથે હજારોની પ્રાર્થનાથી સંઘ સંગઠન દ્રઢ થશે. વર્ણભેદની દિવાલો ધરાશાયી થશે. પ્રજાને એક કરવાના અનેક નિમિત્તોમાં સૌથી પ્રબળ નિમિત્ત નથી થયો, પણ વિભેદનું નિમિત્ત થયો છે. વર્ણભેદ, જાતિભેદ, સંપ્રદાય ભેદ, ઇષ્ટદેવ ભેદ, ગુરુભેદ વગેરે અનેક પ્રકારથી તે વિભાજિત થતો રહ્યો છે. આ કારણે જ્યારે અન્ય ધર્મો કે ધાર્મિક સંગઠનથી શક્તિશાળી થયા છે, ત્યારે આપણે ધર્મના કારણે તથા તેના દ્વારા રચાયેલા સમાજના કારણે વધુને વધુ વિભાજિત થતા રહ્યા છીએ. આ દુર્બળતામાંથી મુક્ત થવાના શીઘ્ર ઉપાયોમાં પ્રથમ ઉપાય છે સામૂહિક પ્રાર્થના. વર્ણ કે નાત જાતનો ભેદ રાખ્યા વિના હિન્દુ માત્ર એક સાથે બેસીને પ્રભુ પ્રાર્થના કરે. પ્રભુ પ્રાર્થના પછી એકબીજા પ્રત્યે પ્રેમ વધારવા એકબીજાને ભેટે. શું આપણે હવે આવું કરી શકીશું? આ માટે આટલું કરવાની તરત જ જરૂર છે.
એક, મંદિરોની એવી ડિઝાઇન બનાવવી કે જેમાં સેંકડો માણસો એક સાથે બેસીને પ્રાર્થના કરી શકે. 2, મંદિરોને સોના ચાંદી તથા અન્ય આડંબરોથી મુક્ત કરી સાત્વિકતા તથા સ્વચ્છતા ભર્યા બનાવાય. 3, મંદિરોને વ્યક્તિગત, વર્ણગત, વંશગત એકાધિકારની પકડથી છોડાવીને પૂરી પ્રજાના વહીવટમાં મુકાય. 4, મંદિરોમાં અસ્વચ્છતા વધે તેવી પૂજા પદ્ધતિ સમાપ્ત કરાય, જેમ કે દૂધ, જળ, નૈવેદ્ય વગેરેને વારંવાર ચઢાવવાથી અસ્વચ્છતા વધે છે. ઘોંઘાટ તથા ધક્કાધક્કી ન થાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. મંદિરમાં પૂર્ણ શાંતિ તથા અધ્યાત્મપૂર્ણ વાતાવરણ નિર્માણ થાય. મંદિરોને રાત્રિના નિશ્ચિત સમય સિવાય આખો દિવસ ખુલ્લા રાખવામાં આવે, જેથી પ્રાર્થનાર્થી કે દર્શનાર્થી ગમે ત્યારે પ્રાર્થના કે દર્શન કરી શકે. 6, દર્શનાર્થી, પ્રાર્થનાર્થી અને યાત્રાળુઓને હેરાન પરેશાન કરનાર વર્ગથી મંદિરો મુક્ત કરાય. 7, કાંઈ પણ સામગ્રી વિના અથવા ઓછામાં ઓછી સામગ્રીથી પ્રાર્થના વગેરે થઈ શકે તેવી પદ્ધતિનો ધૂમ પ્રચાર કરવામાં આવે. પ્રાર્થના સસ્તી, સરળ તથા સ્વાધીન હોય. કોઈની પણ તાબેદારીની તેમાં જરૂર ન રહે. ભક્ત અને ભગવાનની વચ્ચે ત્રીજો માણસ આડખીલી રૂપ છે. જો આટલું તથા બીજું જે કાંઈ જરૂરી હોય તે કરવામાં આવે તો આપણા મંદિરો પણ ધાર્મિક સંગઠન, સદભાવ તથા ભક્તિના પ્રતીક બની શકે. હિન્દુ પ્રજાએ એકતા માટે ઘણું કરવાનું છે. જો હજી પણ પાયાનું ક્રાંતિકારી કામ નહીં કરાય અને અનિયંત્રિત ટોળાને ગમે ત્યાં ગમે તેમ ચાલવા દેવામાં આવશે તો પ્રજા ધર્મના દ્વારા જ શક્તિહીન, સંપહીન, સંગઠનહીન બનીને ભયંકર હાનિ ભોગવશે. સમાપ્તિ કરતા પહેલા એક મુદ્દાની વાત જણાવી દઉં. ઉપાસના દ્વારા વ્યક્તિમાં જે અધ્યાત્મ શક્તિ પ્રગટે છે તે શું તેની પોતાની હોય છે કે કોઈ બાહ્ય તત્વ કે પરમાત્માની હોય છે? આવી જિજ્ઞાસા ઘણાને થતી હોય છે. જે સાધકો ઈષ્ટદેવ વિના માત્ર ધ્યાનાદિ કરીને સ્વલક્ષી ઉપાસના કરે છે તેમને અમુક માત્રામાં પોતાની શક્તિઓ વધેલી જણાય છે. માણસ પોતે પણ શક્તિનું કેન્દ્ર છે જ. જેમ તે બાહુબળથી કામ લે છે તેમ ધ્યાનાદિ દ્વારા અંતઃશક્તિઓથી પણ કામ લઈ શકે છે. એટલે ઉપાસના જ્યારે સ્વકેન્દ્રિત હોય ત્યારે વ્યક્તિ પોતાની શક્તિઓને અમુક માત્રા સુધી ખીલવી શકે છે. આવા ઉપાસકો લગભગ અનિશ્વરવાદી હોય છે અને પોતાની શક્તિનો અહંકારથી દુરુપયોગ પણ કરવા પ્રેરાય છે. ઉપાસક જ્યારે અન્ય કોઈ તત્વ એટલે કે સિદ્ધ અથવા પરમાત્માની ઉપાસના કરે ત્યારે પોતાની શક્તિ કરતાં અન્યની શક્તિ ઉપર અવલંબન કરે છે. જેમ બાળક માતા પિતા વગેરેની શક્તિ ઉપર અવલંબિત થઈને રહે છે તેમ સિદ્ધો તથા પરમાત્મા માત્ર કલ્પના કે માન્યતા માત્ર નથી, પણ કોસ્મિક કિરણની માફક ગુપ્ત રીતે રહેલી પ્રચંડ શક્તિ છે. કોસ્મિક તથા લેસર વગેરે કિરણોની સાધના કરનાર જેમ પ્રચંડ ભૌતિક પરિણામો મેળવે છે તેમ સિદ્ધો તથા પરમેશ્વરની ઉપાસના કરનાર પણ અતિ પ્રચંડ શક્તિ મેળવી શકે છે. સાધક ભક્તિ, અનુનય, વિનય, શરણાગતિ, પશ્ચાતાપ, ક્ષમાપનાપૂર્વક નામ સ્મરણ, જપ, ધ્યાન, કીર્તન વગેરે કરે તો સિદ્ધો તથા પરમાત્મા પ્રસન્ન થાય, કરુણા કરે અને યથાયોગ્ય શક્તિ આપે. સિદ્ધોની ઉપાસના સાંસારિક દુઃખો દૂર કરવામાં હેતુ બની શકે, પણ પૂર્ણ પરમાત્માની દ્રઢ નિષ્ઠાભરી ઉપાસના સાધકને ઉચ્ચતમ જીવન કથા સુધી પહોંચાડી દે. પરમેશ્વરની ઉપાસનાના પરિણામ ઉપાસકના હૃદય વિકારથી શરૂ થવા લાગે છે અને ઉપાસક જ્યારે પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પ્રેમ સ્વરૂપ પરમાત્માના પ્રેમામ બુદ્ધિમાં પ્રેમ ઉપાસક તરબોળ થઈ અત્યંત આહલાદની અનુભૂતિ કરે છે. મીરા, નરસિંહ, ચૈતન્ય વગેરેની માફક વિશુદ્ધ પ્રેમના માધ્યમથી પોતાના પ્રિયતમ પરમાત્માને પામવા માટેના આ માર્ગને ભક્તિ માર્ગ કહેવાય છે.
આથી વધારે ઉત્તમ માર્ગની મને ખબર નથી.